નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 888મો વેબિનાર છે. 888 888. આજે 26મી જાન્યુઆરી એટલે 26નો સંયોગ છે, એટલે આંકડાકીય રીતે 8 આવે છે. આજના વક્તા છે અમદાવાદના વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ, જેઓ આપણને આજે આયુર્વેદની દૃષ્ટિએ વિવિધ અંગના સોજા ભાગ 2 અંતર્ગત આઇટિસ પ્રત્યે ધરાવતા આધુનિક રોગોના નામ, જે કેટલાક રોગોમાં સોજો આવી જાય કે જે તે અંગમાં સ્વેલિંગ, ઇન્ફ્લામેશન, ઇડીમા, આ બધા સોજા આવતા હોય છે. અને જે તે અંગનો સોજો હોય એના પાછળ આઇટિસ ITIS એટલે આઇટિસ પ્રત્યે લગાવવામાં આવે છે. જેમ કે ગેસ્ટ્રાઇટિસ, સ્ટોમાટાઇટિસ, કોલાઇટિસ, ટોન્સિલાઇટિસ એટલે ટોન્સિલ્સનો સોજો. એ રીતનો જે આઇટિસ પ્રત્યે લગાડીને વિવિધ અંગના રોગોના નામ અપાતા હોય છે. એટલે આઇટિસ એટલે સોજો સૂચવે છે, જે તે અંગનો સોજો. સોજાના પણ અલગ અલગ પ્રકાર હોય છે. તો આયુર્વેદની દૃષ્ટિએ વિવિધ અંગના સોજા ભાગ 2 અંતર્ગત આઇટિસ માં મધ્યજત્રોના રોગો વિશે માહિતી આપશે વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ. ઠક્કર સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય શરૂ કરી શકે છે. વંદે માતરમ. વંદે માતરમ. આજે સાહેબે એક નવી પ્રણાલી અને આજના દિવસે ખાસ ધ્યાનમાં રાખી, પ્રજાસત્તાક દિવસને ધ્યાનમાં રાખી અને વંદે માતરમ સૂત્રથી જે આજના વેબિનારનું સંચાલન કર્યું તે બદલ આદરણીય મિત્તલિયા સાહેબનો ખૂબ ખૂબ આભાર. અગાઉ ભાગ 1માં જે વ્યક્તિઓ કદાચ લાભ નહીં લઈ શક્યા હોય તો હું પ્રસ્તાવનામાં થોડીક માહિતી પુનઃ અત્રે રજૂ કરી રહ્યો છું. પણ તે પહેલા જે મારી પ્રણાલી છે, જય ધન્વંતરી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. દેવને આગળ કર્યા વગર, મંગલાચરણ કર્યા વગર કાર્ય ફળીભૂત જે આશયથી આપણે કરતા હોઈએ એમાં દેવને આગળ રાખીને આપણે કાર્ય કરીએ છીએ. આજે સોજા, શોધ, આયુર્વેદમાં જેને શોધ સોજા કહીએ, અને આધુનિક વિજ્ઞાને આપણા માટે બહુ એક સરળ સમજદારી મળે, જે રોગોની સાથે સોજાના લક્ષણ પ્રધાન હોય એ બધાને પાછળ ITIS થી જોડીને આપણી સમક્ષ ચિત્ર મૂક્યું. હું હૃદયથી આધુનિક વિજ્ઞાન, ભલે ઉપાસક આયુર્વેદનો રહ્યો છું, પણ આયુર્વેદ વિજ્ઞાનનો પણ આભારી છું. જ્યારે આપણી પાસે કોઈ આધુનિક ઉપકરણો ન હતા ત્યારે આપણા શાસ્ત્રમાં આપતોપદેશ, અનુમાન, આ રીતે નિદાન થતું હતું. આધુનિક ઉપકરણોના સહયોગથી અને નવા સંશોધનથી
શરીરના સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ અંગો ઉપર રોગોનું જે નિદાન સ્પષ્ટ કરીને આધુનિક વિજ્ઞાનના જે સંશોધકોએ આપણને આપ્યું છે, આપણે એમને દિલથી આભાર માનવો જોઈએ. કોઈ વિજ્ઞાન કોઈ પછીનો રાગદ્વેષ ન હોવો જોઈએ. અંતે તો દર્દીના હિતની વાત હોય, દર્દી રોગમુક્ત થાય એ પ્રધાન કર્તવ્ય હોય છે ચિકિત્સક. ઘણીવાર આપણે જોઈએ છીએ કે અમુક પ્રસંગે બિનવ્યવહારિક શબ્દો વપરાતા હોય, પણ એવું ન થવું જોઈએ. આજે દર્દીને અંતિમ રોગની સ્થિતિ નો ખ્યાલ આવે તો ચિકિત્સા કરવી સરળ બની જાય. આ એક પ્રધાન હેતુ છે. બીજી વાત એ છે કે અગાઉ પણ મેં કહેલું, ન વાતે ન સુલ ન પિતે ન દાહ ન કફે ન કલ્લુ, આ ત્રણ આયુર્વેદના સૂત્રો છે. પણ એક લોક સમાજમાં એક એવી માન્યતા છે કે સોજો વાયુનો જ હોય. તો ત્યાં મારે થોડીક સ્પષ્ટતા કરવી જરૂરી છે કે સોજા બધા દોષોના હોય, દ્વંદ્વ પણ હોઈ શકે અને ત્રિદોષક પણ હોઈ શકે. અને એ આજના વક્તવ્યમાં જ્યારે આપણે આગળ વધતા જઈશું ત્યારે થોડું સ્પષ્ટીકરણ થતું જશે. મને મારા ચિકિત્સા વ્યવસાય સાથે આટલા સમયમાં જે અનુભવો મળ્યા છે અને જે રોગોના નામો સરળ, જેમ કે સાહેબે કહ્યું એમ ટોન્સિલાઇટિસ, સ્ટોમેટાઇટિસ, કોલાઇટિસ, આ તો હવે આપણા ગિરનારી મંડળના તમામ સભ્યોને આ શબ્દ માટે વિશેષ કોઈ પૂછપરછ રહેતી નથી, સમજી જઈ શકાય છે. પણ એવા ઘણા રોગો છે કે જેની અંદર આ જે ખોટી ભ્રમણાઓ ચાલે છે કે સોજો એટલે વાયુનો, એ નિદાનનું નબળું પાસું પણ છે. અને આપણે એને આધુનિક વિજ્ઞાનના આ સહકારથી વધારે સ્પષ્ટ રીતે સમજીએ તો ચિકિત્સા સરળ થઈ જાય. મને ઘણીવાર આ વાત થાય કે એક ઉદાહરણ રૂપે હું પહેલા કહી દઉં કે કોઈ વ્યક્તિને શરીર ઉપર સોજા આવે ને પછી ચિકિત્સક એને એ સોજાના ભાગની આંગળીથી દબાવે. જો એ ફટ દઈને પાછો ઉપસી આવે તો નિદાન અલગ થઈ જાય, પણ જો ધીરે ધીરે ઉપસે તો પાછું નિદાન અલગ થઈ જાય. તો આવી જે પ્રણાલી આયુર્વેદમાં પણ બતાવેલી, એટલે મારે એ સ્પષ્ટતા કરવી છે કે આયુર્વેદમાં આપણને રોગોના નિદાન માટે બહુ સૂક્ષ્મ પ્રયોગો અને સમજદારી બતાવેલી, પણ આપણા અલ્પ જ્ઞાન ના આધારે આપણે કાચા પડીએ એ સ્વીકારવું પણ જોઈએ. હું આવી ગયો, હું કોઈ ચિકિત્સકની વિરુદ્ધમાં વાત નથી કરતો, પણ ચિકિત્સા એક જવાબદારી સાથેનું કામ છે. દર્દી જ્યારે કોઈ માંદગીમાં સપડાયો હોય અને એને વૈદો નારાયણ હરીશ જે શબ્દ આપણો કહેવાયો છે, ભગવાનનું રૂપ સમજે છે વૈદોને, એટલે વૈદોની ચિકિત્સા કોને, અને એ ચિકિત્સા કર્યા પછી પણ જો એને અપેક્ષિત પરિણામ નથી મળતું ત્યારે એનો આત્મા બહુ દુભાય છે. તો આધુનિક વિજ્ઞાને જે આઈટી શબ્દ સાથે આપણને સ્પષ્ટીકરણ આપ્યું છે, તો પુનઃ હું આભાર માની અને આગળ
સૌથી પહેલો શબ્દ એડિનાઇટિસ એટલે ગ્રંથિનો સોજો. Chronic enlargement of gland, enlargement and inflammation of a gland in neck, ગળાની અંદર. હવે આપણે ઘણીવાર આ બધી વસ્તુઓને એક મેં હમણાં કહ્યું એમ કે જે અનુમાન, આયુર્વેદમાં અનુમાન શબ્દ આપ્યો છે, તો નક્કી કરવું પડે. એની પ્રશ્નોત્તરીમાં દર્દીના પ્રશ્નોને વિવિધ રીતે પૂછીને નક્કી કરવું પડે કે ગળાની બાજુમાં સોજો છે તો એ ટુંડકેરી એટલે ટોન્સિલ્સનો છે કે એડિનાનો છે, એ ઊંડો અભ્યાસ માંગી લે છે. પણ જ્યારે આધુનિક વિજ્ઞાનમાં એની સ્પષ્ટીકરણ સાથે દર્દી આપણી પાસે આવે તો આપણી પાસે ઔષધ આયોજન જ બાકી રહ્યું છે. પછી દર્દીની ઈચ્છા જ્યાં ચિકિત્સા કરવી હોય એ કરે, પણ જો એ આયુર્વેદનો હિમાયતી હોય અને આયુર્વેદમાં વિશ્વાસ વધારે ધરાવતા હોય આપણે એને સારી રીતે મદદગાર થઈ શકીએ. એવી જ રીતના બીજું જે છે એડ્રીનલાઇટિસ એટલે એડ્રીનલ ગ્લેન્ડ, ઇન્ફ્લેમેશન ઓફ એડ્રીનલ ગ્લેન્ડ. હવે અહીંયા ગ્રંથિઓનું જે કીધું છે, આયુર્વેદમાં પહેલા ગ્રંથિઓનું ક્યાંય મૂળભૂત ગ્રંથોમાં ઉલ્લેખ નથી. પણ આજે હું આધુનિક વિજ્ઞાનને સાથે રાખી એના સહકારથી જે અંતિમ સૂક્ષ્મમાં સૂક્ષ્મ નિદાન થાય છે તો એનો આપણે ઉપકાર પણ સ્વીકારવો પડે અને એને ન્યાય પણ આપવો પડે. તો ગ્રંથિઓ જે છે ને એ હું મારા વ્યવસાયિક અભ્યાસના આધારે જે સમજ્યો છું એના આધારે હું એટલું કહું કે ગ્રંથિ એટલે એક નાડી તંત્રનો સમૂહ જ્યાં એકત્રિત થઈને એક જગ્યા ઉપર કાર્યશીલ થતું હોય અને ત્યાંથી એનું વિભાજન પણ થતું હોય, એકત્રીકરણ પણ થતું હોય અને વિભાજન પણ થતું હોય. એવી જગ્યાઓને ગ્લેન્ડ કહેવાય, ગ્રંથિ કહેવાય. હવે આ ગ્રંથિઓના રોગોની અસર જે તે નાડી સાથે પણ સંબંધ ધરાવે છે અને એ ત્યાંથી આગળ જઈ અને સ્થાન સંચાર કરી અને બીજા અંગોને પણ એ રોગગ્રસ્ત કરતા હોય છે. તો એ જ વાત આયુર્વેદમાં આપણને આપણા ઋષિ મુનિએ કીધું છે કે કોઈ અંગમાંથી સ્થાનગ્રસ્ત થઈ અને બીજી જગ્યાએ જઈને અવરોધ ઉભો કરે અને એના થકી જે રોગ થાય એવા રોગોને ચિકિત્સામાં થોડોક સમય પણ માંગે છે અને ધીરજ પણ રાખવી પડે છે. તો બંને વિજ્ઞાને પોતપોતાની રીતે સમાજને ચિકિત્સા માટે બહુ સરસ રીતે નિદાનનું પાસું આપ્યું છે. એનાથી આગળ એલ્વિયોલાઇટિસ. હવે આ એલ્વિયોલાઇટિસ એટલે ફેફસાની અંદર હવાની કોષોની વાત છે. વાયુ કોષો જે હોય એકદમ આમ કે ને આપણે સાબુના ફીણના પાણીમાં જે પરપોટા થાય ને એ ટાઈપનું એ રચના હોય છે ફેફસાની અંદર. અને એને જ્યારે એ સોજો આવે
ત્યારે વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થાય, વ્યક્તિને શ્રમથી પણ એના સોજાની અસર દેખાય. આવા બધા લક્ષણ એમાં દેખાતા હોય. એટલે એલ્વિયોલાઇટિસ a small sac like dilatation inflammation of an alveolus, આવું આધુનિક વિજ્ઞાનમાં શબ્દકોશમાં જે બતાવ્યું છે એ છે. સેક એટલે કોથળી, એક એવું પાઉચ કે જે વિકસે અને દબાય, આમ સંકોચન આકોચન વિકાસન થયા કરે એ ટાઈપનું એની રચના એલ્વિયોલાઇટિસ. પછી એન્જિયોકાર્ડાઇટિસ, ઇન્ફ્લેમેશન ઓફ હાર્ટ એન્ડ બ્લડ વેસલ. હવે એન્જિયોકાર્ડાઇટિસ જે શબ્દ કીધો એને બે રીતે આપણે જોઈ શકીએ, સમજી શકીએ. એન્જિના પ્રેક્ટોરિસ જે આયુર્વેદમાં કહે છે કે વારે ઘડીએ હૃદય ઉપર સ્તૂલ થતું હોય, દુખાવો થતો હોય, આ એની સાથે સંબંધ ધરાવતો રોગ છે. અને રુસ્સુલ, આયુર્વેદમાં એને રુસ્સુલ કીધું છે. તો એક વાત મારે સ્પષ્ટ કરવી છે, કદાચ આદરણીય પુરોહિત સાહેબ પણ અત્યારે વિરાજમાન છે અને ઘણા બધા વિદ્વાનો પણ સાથે જોડાયેલા છે. બધા જ સૂલ છે એ વાયુના છે. આ એકમાત્ર સૂલ એવું છે જે કફજ છે. અને એટલા જ માટે જ્યારે આવા લક્ષણ વાળો દર્દી હોય છે ત્યારે કફજ ચિકિત્સા કરી અને એને આપણે રોગ મુક્ત કરી શકીએ છીએ. સમય માંગે, કારણ કે હૃદયની અંદર જ્યારે કફ હૃદયમાં અને હૃદયને ફરતી નસોમાં એકત્રિત થયો હોય અને એ આમ જલિત હોય તો એને શામમાંથી નિરામ કરવાનો ને નિરામ કરીને એનું લેખન કરીને એ નાડીઓની શુદ્ધિ કરવાની આ પ્રક્રિયા છે આયુર્વેદ મુજબ. તો એવા રોગને જે મેં કહ્યું એમ એન્જિયોકાર્ડાઇટિસ કહે છે. પછી એન્ટ્રાઇટિસ, એન્ટ્રિયલ એટલે ચેમ્બર, એક કેવું ચેમ્બર એટલે એક કક્ષ કહેવાય આપણે. આ એન્ટ્રાઇટિસ પણ એક કક્ષ એટલે શું કે એક સમૂહનો ભાગ એની સાથે જોડાયેલો છે. પછી એનો વ્યાખ્યા જે શબ્દકોશમાં આપી છે, એન્ટ્રાઇટિસ ચેમ્બર કેવિટી ચીફલી મેક્સિલરી એન્ટ્રમ સાઇનસ, એટલે સાઇનસ શબ્દ આવે ને એટલે એક છિદ્ર માનવાનું. અને એ છિદ્રની અંદર જ્યારે ભરાવો થઈ જાય, અવરોધ આવી જાય ત્યારે આવા રોગો આવે. પછી ટિમ્પનાઇટિસ, ઇન્ફ્લેમેશન ઓફ ટિમ્પેનિક એન્ટ્રમ એન્ડ ટિમ્પેનમ. હવે ઘણા શબ્દો એવા હોય કે જેને એનેટોમિકલ વિજ્ઞાન એટલે શરીર રચનાનું વિજ્ઞાન ખબર હોય અને બંને વિજ્ઞાન આયુર્વેદ અને એને આ શબ્દો ખબર પડે. પણ આ રોગ અવરોધજન્ય રોગ છે અને એની દવા પણ જે મેં કહ્યું એમ સંશ્રમણ લેખન કરી અને નાડીઓને શુદ્ધ કરીને કરવાનો ચિકિત્સા છે. પછી એઓર્ટાઇટિસ. હવે એઓર્ટા એટલે મહાધમનીનો મુખ્ય અગ્રભાગ, એઓર્ટા એનો જ્યારે સોજો આવે, main vessel arising from left ventricle inflammation of aorta, મહાધમનીના મુખ આગળ જ્યારે સોજો આવે ત્યારે આ એઓર્ટાઇટિસ થાય. પછી એપેન્ડિસાઇટિસ. હવે આનાથી તો આપણે બધા બહુ પરિચિત છીએ અને એની શબ્દકોશ
કોર્સ મુજબની વ્યાખ્યા કહી દઉં. ઇન્ફ્લેમેશન ઓફ વર્મીફોર્મ એપેન્ડિક્સ. વર્મીફોર્મ એટલે એક અળસિયા જેવું પૂંછડીનો ભાગ, એની અંદર સોજો આવે, જે નાના આંતરડું અને મોટા આંતરડું જ્યાં ભેગું થાય છે એના એક અંગરચના પ્રમાણે એક આવો પૂંછડીનો ભાગ આપણા શરીરમાં જમણી બાજુ નીચે સાથળના સહેજ 2 આંગળ ઉપર આવેલું હોય છે. હવે અહીંયા મારે થોડીક આપ સર્વને કરબદ્ધ રહીને એપેન્ડાઇટિસ માટે થોડીક આયુર્વેદની દ્રષ્ટિકોણથી વાત કરવી છે. આપણા શરીરમાં ઘણા બધા એવા અંગો છે કે જે સમય સમયે આપણને સાંકેતિક રીતે આપણને ઈશારો કરે છે. ઇન્ડિકેટર, જેમ ગાડીમાં ઇન્ડિકેટર હોય છે એમ આ શરીરમાં પણ કુદરતે એવા લગભગ મારી ગણતરીએ 8 કે 9 એવા ઇન્ડિકેટરો મૂકેલા છે કે એના જ્યારે રોગો આવે ત્યારે એ શરીર આપણને એક ઈશારો કરે છે કે ભાઈ તું થોડો ખાવા પીવામાં આરામ કર, મને બહુ શ્રમ પડ્યો છે અને હવે મારાથી સહન થતું નથી. તો આ ઇન્ડિકેટરોને આપણે સમજી લઈએ ને, અને જે સામમાંથી નિરામ કરવાની જે પદ્ધતિ આયુર્વેદમાં બતાવી છે, એટલે લઘુ આહાર, લંઘન, આવું કરી અને આપણે એને બહુ સત્વરે સારી રીતે ચિકિત્સા કરી શકીએ એવું હોય છે. પણ આપણી અણસમજ કહીએ, આપણને વિજ્ઞાનની ખબર ન હોવાથી, અથવા તો આપણને થોડોક વિશ્વાસનો ઉણપ હોય એવું પણ જોવામાં આવે છે. અને લોકોને ડર હોય છે કે કંઈક વધારે થઈ જશે તો કંઈક તો મહદઅંશોમાં તો એવું બને છે કે જો આવી રીતના જો ચિકિત્સા કરી લેવામાં આવે અને 2-3 દિવસ એકદમ પ્રવાહી ઉપર અને હળવો ખોરાક લંઘન કરાવડાવીએ તો એની જાતે એ સોજો ઉતરી જાય તો એને કાપવાની પરિસ્થિતિ ન ઊભી થાય. પછી ફાટી ગયું હોય અને વધારે હોય તો કરવું પડે. આપણે એવો બી નથી કરાવતા કે ન જ કરાવવું, પણ સમય પ્રમાણે જો સત્વરે આપણે એને પાછા વારવા માટે પ્રયત્ન આદરી જઈએ તો શરીરના દરેક અંગો જે કુદરતે આપ્યા છે એ ઘણીવાર આવા ઇન્ડિકેટર તરીકે કામ કરે છે. ઘણીવાર અંગોની અંદર કોઈ વિકૃતિ આવવાની હોય એ પહેલા પણ આપણને ઈશારો કરે છે. તો આપણે એ સર્વ વસ્તુને ધ્યાનમાં લઈ અને નિર્સિંહ વિવેક રાખીને આપણે ચાલવું જોઈએ. પણ આવા ઓપરેશન જ્યારે ટાળી શકાય એવા હોય, હું ટાળી શકાય એટલા માટે કે ઘણી પરિસ્થિતિમાં એવું હોય કે ન પણ આપણે મદદ ન કરી શકીએ, પણ જો ટાળી શકાય એવી સ્થિતિમાં હોય તો શરીરમાં આપેલા અંગો જે ઇન્ડિકેટર તરીકે કામ કરે છે એને કાઢી લીધા પછી જે પરિસ્થિતિ બદલાય છે એનું પણ થોડુંક આપણે ધ્યાન રાખવું જોઈએ. ત્યારબાદ બ્રોન્કાઇટિસ, ઇન્ફ્લેમેશન ઓફ one or more bronchi. આ બી ફેફસા સાથેનો રોગ છે. હવે જ્યારે અતિ કફ, પછી એ સિઝનલ હોય, ખોરાકના હિસાબે હોય, કોઈ બીજા કારણોસર હોય તો ત્યાં સોજો આવે. તો એ વખતે પણ આયુર્વેદિક સૂત્ર છે લંઘનમ પરમ ઔષધમ. તો જેવું આપણે આહાર ઓછો કરી નાખીએ અને લક્ષણરૂપ આહારમાં પરિવર્તન લઈને જે પથ્યપાલન કરવાનું ચાલુ કરી દઈએ તો સરળતાથી આપણે રોગને નિયંત્રણમાં લઈ શકીએ. તો આ બ્રોન્કાઇટિસ પણ એક માયલો એવો રોગ છે કે જેમાં જો સત્વરે આપણે પથ્યપાલન અને થોડું હિંમત દાખવીએ તો પરિસ્થિતિમાંથી આપણે સરળતાથી બહાર પડી શકીએ. પછી સેસાઇટિસ, ઇન્ફ્લેમેશન ઓફ ધ ફર્સ્ટ part of large intestine known as
જ્યાં સંધિનો ભાગ છે એનો જે સોજો આવે કેકમ, એને કેકાઇટિસ કહે છે. બધી વાત તો એક જ વસ્તુ કેન્દ્રમાં રાખવાની કે જ્યારે સોજો આવે ને ત્યારે અલ્પાહાર, પ્રવાહી આહાર અને લઘુ આહાર, સુપાચ્ય આપણે શરૂ કરી દેવું જોઈએ, તો આપણને એનો મોટા આફતવાળી સ્થિતિમાંથી રાહત લઈ શકાય. પછી કોલેસિસ્ટાઇટિસ, ઇન્ફ્લેમેશન ઓફ ગોલ બ્લેડર. આ એક સમાજમાં આપણે જોઈએ છીએ. મારે કોઈ વિજ્ઞાનની સાથે ટીકા નથી, વિરોધ નથી, પણ આ જે શબ્દ છે કોલેસિસ્ટાઇટિસ, એ પણ પિત્તાશયનો સોજો છે. હવે આવી સ્થિતિમાં ઘણીવાર એકલો પિત્તાશયનો સોજો હોય તો બરાબર છે, પણ અંદર પથરી પણ, પોલિસિસ્ટાઇટિસ જે કીધે છે, પથરીનો પણ ભાગ હોય તો એવામાં ચિકિત્સા આયુર્વેદમાં પણ છે, આધુનિકમાં તો સર્જરીનું પ્રાધાન્ય થોડું વધારે બતાવે છે. પણ આ એક એવું અંગ છે પિત્તાશય કે આપણા શરીરના લીવરમાંથી જ્યારે અમુક ખોરાક આપણે એવા ખાઈએ અને એ પિત્તનું પ્રમાણ જરૂરતથી વધારે પેદા થઈ ગયું હોય તો એને સંગ્રહી રાખવા માટેનું આ એક જામફળ જેવી કોથળીનો ભાગ લીવરની નીચે જોડાયેલો છે. અને પિત્તનો જ્યારે જરૂર પડે ત્યારે એમાંથી પાછો એ સ્ત્રાવ ઉપયોગી બની અને અમુક પાચન ક્રિયામાં ઉપયોગી બને. હવે બને છે શું કે એ સોજો આવે અને એમાં થોડોક જે આપણે કહીએ પથરી જેવો ભાગ ગંઠાઈને, હકીકતમાં એ ગાઢો કફનો ભાગ, એને ઓગાળવા માટે કફ હોય તો સૌથી વધારે ચિકિત્સા કફની વધારે સમય માંગે. હવે અહીંયા ઉતાવળમાં લોકો એ સર્જરી તરફ દોડે છે. જરૂર હોય તો કરવી બી પડે, એનો મારે વિરોધ પણ નથી અને મારે એનો કોઈ એ પણ નથી. પણ આ પણ એક શરીરને એક ઇન્ડિકેટર છે. હવે એ જ્યારે કોથળીની સર્જરી થઈ જાય પિત્તાશયની, એટલે પિત્ત આપણા શરીરમાં વધ્યું ઘટ્યું એનું કંઈ જ આપણને ખબર પડે નહીં. એટલે પિત્તજન્ય રોગોની વૃદ્ધિ થાય તોય આપણને ખબર ના પડે કે હકીકતમાં આપણે શેના કારણે હેરાન થઈએ છીએ. તો આ એક મારે જે થોડું જાગૃતતા માટે એક ખાલી સમજદારી આપી હતી એ મેં આપી. સાથે કદાચ ક્યાંક સતી હોય તો ક્ષમા પણ કરજો, પણ મારો ભાવ હંમેશા એક જ રહ્યો હોય છે કે બિનજરૂરી વાત આપણે થોડું વિચારવું જોઈએ. પછી કોલાઇટિસ. હવે આ કોલાઇટિસ થી તો લગભગ બધા પરિચિત છે. ઇન્ફ્લેમેશન ઓફ કોલન, આંતરડાનો સોજો. હવે ક્યારે આવે? જ્યારે તમે કૌધરાપણા તરફ વધારે ગયા હો ત્યારે. કારણ કે નાનું આંતરડું અને મોટું આંતરડું, નાનું આંતરડું જે છે એ શરીરની પાચન ક્રિયાનો જે સાર ભાગ આવે છે નાના આંતરડામાં, એનું શોષણ કરીને શરીરને પોષણ આપે છે. અને એના પછી જે ભાર રહી ગયો હોય છે એ
મોટા આંતરડામાં સંગ્રહ થઈને મળ બને છે. હવે આપણે જ્યારે વધારે આપણા શરીરના બંધારણ મુજબ, આપણી દૈનિક કાર્યશૈલી મુજબ જે આહાર લેવો જોઈએ એનાથી વધારે જ્યારે આપણે આહાર લેતા હોઈએ ત્યારે આવી પરિસ્થિતિ આવે. અને પછી એમ કે એ અપચાના લક્ષણના હિસાબે થયું હોય. પણ અપચો ક્યારે થાય? જ્યારે તમે એની ક્ષમતાથી વધારે તમે ખોરાક આપ્યો છે ત્યારે. તો આ કોલાઇટિસ ને હું બધી રીતે આપને સમજાવવાનો પ્રયત્ન કરું છું. હું કોઈ વિજ્ઞાન કે કોઈ એની વિરોધની વાત નથી કરતો. એક જાગૃતતા માટે જ મારા શબ્દો વાપરું છું કે આવી પરિસ્થિતિમાં આપણે કઈ રીતના નિર્ણય કરી અને કઈ ચિકિત્સા પદ્ધતિ સાથે ચાલવું એ પણ થોડું કેન્દ્રમાં રાખીને હું રજૂ કરતો હોઉં છું. એન્ટ્રોકોલાઇટિસ, ઇન્ફ્લેમેશન ઓફ સ્મોલ ઇન્ટેસ્ટાઇન એન્ડ કોલન. હવે અહીંયા જો પેલામાં ખાલી કોલાઇટિસ હતું, આ એન્ટ્રોકોલાઇટિસ. હવે જ્યારે એન્ટ્રો શબ્દ આવે ને ત્યારે ઇન્ટેસ્ટાઇન એટલે નાનું ને મોટું બંને માનવાનું. તો આ જે વાત મેં કીધી કે ક્ષમતાથી વધારે દરેક અંગોની પોતાની કાર્યક્ષમતા છે. એ ક્ષમતાથી વધારે જ્યારે તમે એને લોડ આપો તો સોજો આવવાનો. તો એ વખતે પણ આપણે સજાગ થઈને, જે આયુર્વેદનું એક જ સૂત્ર છે, પથ્ય સહતિ ગદાર્થસ્યમ કિમ ઔષધિ નિષેવણમ, પથ્ય અસતિ ગદાર્થસ્યમ કિમ ઔષધિ નિષેવણમ. એટલે પથ્ય પાળો તો ઔષધની જરૂર નથી. આ એ તબક્કાની વાત છે. તમારે પથ્ય પાલન ઉપર આવી જવાનું હોય છે. અને પથ્ય ન પાળો તો દુનિયાભરની દવા કામની નથી. આ સૂત્ર આપણા માટે બહુ જ હૃદય ઉપર એક પટ્ટીની જેમ આપણે એને આંકીને રાખવાનું છે. અને એટલા જ માટે આપણા ઋષિ મુનિઓએ એટલા બધા સૂત્રો આપ્યા છે કે જે સૂત્રોને આપણે યાદ રાખીએ ને તો પણ આપણે 50% પોતાના ચિકિત્સક થઈ જઈએ, અથવા તો પોતાના રોગને નિયંત્રણમાં લેવા માટે સૌથી મોટો ફાળો આપણો પોતાનો સ્વયં હોઈ શકે. પછી એન્ટ્રોહેપેટાઇટિસ. હવે આ પાછો હેપેટાઇટિસ આવ્યું એટલે ઇન્ફ્લેમેશન ઓફ ઇન્ટેસ્ટાઇન એન્ડ લીવર. હવે આ એક એવી વાત છે ને કે આપણે બધા જાણીએ છીએ કે પાચન ક્રિયામાં લીવર, પેનક્રિયાસ અને ડિયોડિનમ આ ત્રણેય કામ કરતું હોય. અને એના કામ પછી આ સાર ભાગને એ કરવાનો. પણ જ્યારે આગલું પણ તંત્ર બગડ્યું હોય અને એવો આમજન્ય અંદર આવ્યો હોય ત્યારે બંને જગ્યાએ સોજા આવે. એટલા માટે આ એન્ટ્રોહેપેટાઇટિસ કે જે આપણને સૂચવે છે કે બંને અંગો બગડ્યા છે. પછી ગેસ્ટ્રાઇટિસ. હવે આનાથી તો મારે કઈ આના માટે સ્પષ્ટતા કરવી જરૂરી નથી લાગતી, પણ અઢળક દર્દીઓ આ રોગથી પીડિત છે. અને આ જ રોગનું હવે તો દર્દી અમને કહેતા હોય ઘણી વાર કે સાહેબ મને તો ગેસ્ટ્રાઇટિસ કીધું છે. તો આ જે ગેસ્ટ્રાઇટિસ છે, ઇન્ફ્લેમેશન ઓફ સ્ટમક, સૌથી પહેલું હોજરીનો ભાગ જ્યાં પાચન ક્રિયા સૌથી પહેલી શરૂઆત થાય, મુખમાંથી લીધેલો આહાર, ત્યાં જ સોજો આવી જાય. અને ત્યાંથી પછી જે શરૂ થાય એ ગેસ્ટ્રાઇટિસ. પછી એનાથી આગળ ગેસ્ટ્રોકોલાઇટિસ. હવે આ જે કીધું એમ કે પાચન જો હોજરીમાં બરાબર ન થાય તો એ આમજન્ય આગળ જાય અને એના આધારે પછી
સ્ટમક અને કોલન છેક આંતરડા સુધી એ આખી ચેનલને સોજા આપી દે તો એને ગેસ્ટ્રોકોલાઇટિસ કહેવામાં આવે. પછી ગેસ્ટ્રોડિયોડિનાઇટિસ, ઇન્ફ્લેમેશન ઓફ સ્ટમક એન્ડ ડિયોડિનમ. હવે ગેસ્ટ્રો શબ્દ આવે એટલે સમજી લેવાનું કે પાચન ક્રિયા સાથેનો રોગ. પછી ગેસ્ટ્રો એન્ટરાઇટિસ એટલે ઇન્ફ્લેમેશન ઓફ સ્ટમક અને ઇન્ટેસ્ટાઇન. ઇન્ટેસ્ટાઇન એટલે આંતરડું, કોલન એટલે મોટું આંતરડું. આ રોગ મહદઅંશે ઇસોનોફિલિસ ના રિપોર્ટ સાથે જોવા મળે છે. જે દર્દીને અમુક પ્રકારના ઇસોનોફિલિસ વધ્યા હોય ત્યારે આવા રોગો જોવા મળે છે. આવું અભ્યાસના આધારે હું ટાંકીને થોડુંક ધ્યાન દોરી રહ્યો છું. દરેક વખતે એવું ના હોઈ શકે, પણ મહદઅંશે આને ક્યાંક એની સાથે સંબંધ છે. પછી ગેસ્ટ્રો ઇસોફેગાઇટિસ. હવે ઇસોફેગસ એટલે અન્નળી, એટલે હોજરી અને અન્નળીના સોજા. ગેસ્ટ્રો હેપેટાઇટિસ જે મેં પહેલા કીધું એમ ફરી એકવાર આવી ગયું. પછી ગેસ્ટ્રો ઇલેઆઇટિસ એટલે ઇલિયમ, નાના આંતરડાનો એક ભાગ અને પેટ, એનો રોગ. પછી ગ્લોમેરુ નેફ્રાઇટિસ. હવે આ નેફ્રાઇટિસ જે શબ્દ આવ્યો ને, આજે ઘણા દર્દીઓ આની સાથે આપણે જોઈએ છીએ. નેફ્રાઇટિસ એ કિડની સાથે રોગ ધરાવતો રોગ છે અને કિડનીનું કામ જે પાચન ક્રિયાના સારમાંથી જે ટોક્સિન અથવા તો જે ક્ષારીય દ્રવ્યો હોય એનું નિષ્કરણ કરવા માટેની પ્રક્રિયા આ નેફ્રોન્સ કરે છે. અને એમાં જ્યારે અમુક પ્રકારના પદાર્થ સાથેનો ઘટક આવતો હોય ત્યારે આ નેફ્રાઇટિસ આવે. નેફ્રાઇટિસ વિથ ઇન્ફ્લેમેશન ઓફ કેપિલરી લૂપ્સ ઇન ધ રિનલ ગ્લોમેરુલી. હવે લૂપ એટલે શું? એક આમ ઘોડાના પગની નાળ જેવી આકારની નળી. હવે એની અંદર જ્યારે આ ટાઈપનો સંગ્રહ વધે અને સોજો આવે એને ગ્લોમેરુલોનેફ્રાઇટિસ કહેવામાં આવે છે. પછી હેમાટોમાયલાઇટિસ, એક્યુટ માયલાઇટિસ વિથ બ્લડી ઇફ્યુઝન ઇન ધ સ્પાઇનલ કોર્ડ. હવે આ ઇફ્યુઝન શબ્દ એટલે ચામડીના જે સ્તર હોય છે એની અંદરથી સ્ત્રવીને પ્રવાહી એને હેમેટોમાયલાઇટિસ. હવે હેમેટો શબ્દ જે છે ને એ બ્લડ એટલે રક્તની સાથે સંબંધ ધરાવતો, રક્તનો ભાગ પણ એની સાથે જોડાયેલો હોય ત્યારે હેમેટો શબ્દ આવે. પછી હેમીગ્લોસાઇટિસ. હવે હેમી શબ્દ ગઈ વખતે પણ મારી ભૂલ થઈ હતી. હેમી એટલે અડધો, એટલે કોઈ પણ એક અંગનો અડધો ભાગ સોજેલો. આ મેં ગયા વખતે પણ લીધું હતું પણ શરત ચૂકથી ફરી આજે લેવાઈ ગયું. હેપેટોસ્પ્લેનાઇટિસ, ઇન્ફ્લેમેશન ઓફ લીવર એન્ડ સ્પ્લીન. હવે આ જે છે એ આપણે જે ઘણા બધા ગંભીર રોગોની જે વાતો આવે છે તો આ પહેલું ઇન્ડિકેટર હોય છે. બંને જગ્યાએ સોજો આવે, એ સોજાની આપણે અવગણના કરીએ અથવા તો આપણું નિદાન સારી રીતે ના થાય અથવા તો આપણી થોડીક બેકાળજી કહીએ, ગમે તે આપણે ઘણા બધા કારણો એના વિચારી શકાય. પણ એ પછી જે લીવર અને સ્પ્લીન ઉપર જે રોગોનું આક્રમણ થાય છે આ એની પૂર્વ ભૂમિકાની સ્થિતિ એ હેપેટોસ્પ્લેનાઇટિસ. પછી
હાઇડ્રોપેરિકાર્ડિયાટિસ. હવે પેરી શબ્દ એ ફરતું, કોઈ પણ એક અંગને ફરતું. તો પેરિકાર્ડિયાટિસ વિથ વોટરી ઇફ્યુઝન એટલે હૃદયની દિવાલમાંથી પાણીને ઝરવું, સ્ત્રાવ ઝરવો, એ આ રોગનું લક્ષણ બતાવે છે. હાઇડ્રોપેરિકાર્ડાઇટિસ હૃદયના આવરણમાંથી અંદરનો સ્ત્રાવ ઝરવો. પછી હેપાટાઇટિસ. આ ઇક્ટ્રો શબ્દ આવે ને ત્યારે પિત્તનું પ્રમાણ વધેલું હોય ત્યારે આ ઇક્ટ્રો શબ્દ આવે. હવે ઇક્ટ્રો હેપેટાઇટિસ એટલે પિત્ત સાથે લીવરની તકલીફ. આ બહુ સરળ રીતે આપણે સમજી શકાય. પછી ઇલિયોકોલાઇટિસ, ઇન્ફ્લેમેશન ઓફ ઇલિયમ એન્ડ કોલમ, જે હમણાં આપણે આગળ એક આવ્યું હતું એવી રીતના, પણ આ એક સ્પેસિફિક, એક વિશિષ્ટ અંગોની છણાવટ કરીને જે આધુનિક વિજ્ઞાન આપણને આપે છે ને, એ બહુ આપણા માટે આજના સમયમાં ચિકિત્સામાં સરળતા થાય. ફરી હું એનો આભાર માનું કે આટલું સૂક્ષ્મ નિદાન આપણને કરીને જે મદદ કરે છે એ આપણા માટે, બધા માટે બહુ ઉપયોગી છે. પછી એન્ટ્રોલોબાઇટિસ. હવે આ એન્ટ્રોલોબાઇટિસ જે છે એ પ્લુરિસી, ફેફસાની સાથેનો છે. લોબ જે એના એક ભાગ, એની સાથેના સોજાની વાત છે. પછી ઇન્સ્યુલાઇટિસ, cellular infiltration of the island of Langerhans due to infection. આ કોઈ રોગજનક આક્રમણના, પછી એમાં બેક્ટેરિયા હોય, વાયરસ હોય, ગમે તે હોય, પણ એના થકી જે સોજો આવે એને ઇન્સ્યુલાઇટિસ. એ ઇન્સ્યુલિનની ઉત્પન્ન કરવાની ક્ષમતાને બગાડે છે અને એ સોજાના આધારે જે તકલીફ પડે છે એને ઇન્સ્યુલાઇટિસ કહેવામાં આવે છે. પછી લ્યુકોમાઇલાઇટિસ, ઇન્ફ્લેમેશન ઓફ વ્હાઇટ સબસ્ટન્સ ઓફ ધ સ્પાઇનલ કોર્ડ. હવે આ લ્યુકો શબ્દ જ્યારે આવે ને ત્યારે વ્હાઇટ, સફેદ. હવે સ્પાઇનલ કોર્ડ એટલે આપણી, જેને આપણે ચેતાના વહની કહીએ, જે વર્ટિબ્રેટમાં થઈને પસાર થઈને નીકળે છે, એની અંદરથી જળતો સ્ત્રાવ. લિપોઆર્થરાઇટિસ, લિથોનેફ્રાઇટિસ. હવે આ લિપો હું પછી લઈશ કારણ કે એ બીજા રોગોમાં લેવાના છે. લિથોનેફ્રાઇટિસ, ઇન્ફ્લેમેશન ઓફ કિડની ડ્યુ ટુ ઇરિટેશન બાય કેલ્ક્યુલી. પથરી અંદર સંગ્રહ થવાથી જે પ્રકારના સોજા આવે અને એના હિસાબે જે પીડા થાય અને સોજો આવે એને લિથોનેફ્રાઇટિસ. હવે લિથો શબ્દ જે છે ને એ પણ સમજવા જેવો છે. એ પથરી હોય ત્યાં લિથો શબ્દ આવે અને લિથો એનું સૂચક છે પથરી માટે, સ્ટોન માટે. પછી લિમ્ફ એન્જિયોફ્લેબાઇટિસ, ઇન્ફ્લેમેશન ઓફ લિમ્ફેટિક વેસલ્સ એન્ડ ધ વેઇન. હવે આ જે છે ને લિમ્ફેટિક નવો, જે આપણી બોડીની સંરક્ષણ માટેની એક આખી ચેનલ છે, એની સાથે એટલે રોગ પ્રતિકારક શક્તિની સામે ઝઝુમવા માટેનું જે કેન્દ્ર છે અથવા તો જે તંત્ર શરીરમાં ગોઠવાયું છે, એની સાથેના એની નસો અને એની નળીઓની અંદર જે થતો સોજો એની વાત છે. પછી મેસ્ટાઇટિસ એટલે છાતી, બહેનોની ખાસ, જેને સ્તન પ્રદેશ કહીએ, એનો સોજો એ મેસ્ટાઇટિસ. પછી મેટ્રોપેરિટોનાઇટિસ, ઇન્ફ્લેમેશન ઓફ પેરિટોનમ અબાઉટ
યુટેરસ. હવે આ યુટેરસ એટલે સ્ત્રીનું પ્રજનન અંગ અથવા તો ગર્ભાશય, અને એની સાથે સોજાની સાથે એની દિવાલ, એની સાથેનો રોગ. પછી મેટ્રોફ્લેબાઇટિસ. હવે આ ઇન્ફ્લેમેશન ઓફ યુટ્રિયન વેઇન, આ એક બહુ સમજવા જેવું છે. નસો આપણા જે શરીરમાંથી દોષોને, બગાડને બહાર કાઢવા માટે જે ફ્લેબ શબ્દ આવે ને, એટલે આપણે શીરા સમજવાનું, વેઇન. જ્યારે ફ્લેબ શબ્દ આવે એટલે એ વેઇનનો, આપણા શરીરમાંથી બગાડ બહાર કાઢતી નસોની વાત છે, એનો સોજો. પછી મ્યુકોએન્ટ્રાઇટિસ એટલે મ્યુકસ કોલાઇટિસ જેને આપણે કહીએ, એના વિશે હું બહુ વધારે હવે નહીં કહું. માઇલાઇટિસ, ઇન્ફ્લેમેશન ઓફ સ્પાઇનલ કોર્ડ ઓર બોન મેરો. હવે આ બોન મેરો એટલે હાડકાની, એમાં પગના હાડકાના પોલાણમાં આપણા રક્તકણો પણ બને છે, આપણા રોગ પ્રતિકારક ત્રાટકણોનું પણ ત્યાં ઉત્પાદન થતું હોય છે, અને હાડકાની તકલીફોમાં કાર્ટિલેજ, જેને હાડકાના બંધારણના ઘટક કહીએ, એનું પણ ત્યાં. હવે એમાં જ્યારે કંઈક ગડબડ આવે ત્યારે આ માઇલાઇટિસ. પછી માઇલોરેડિક્યુલાઇટિસ, ઇન્ફ્લેમેશન ઓફ સ્પાઇનલ કોર્ડ એન્ડ પોસ્ટીરિયર નર્વ રૂટ. એટલે આજે કમરની તકલીફ કે પાછળના વર્ટિબ્રેટમાં અલગ અલગ જગ્યાએ જે દુખાવા થતા હોય, તો એમાં પણ આ એક કારણ છે જેનું નિદાન વ્યવસ્થિત થઈ અને આપણે આગળ ચિકિત્સા કરીએ તો આપણે એમાંથી રોગમુક્ત થઈ શકાય. પછી માયોકાર્ડાઇટિસ, ઇન્ફ્લેમેશન ઓફ માયોકાર્ડિયમ, હૃદયની દિવાલનો સોજો. માયોમેટ્રાઇટિસ, ઇન્ફ્લેમેશન ઓફ માયોમેટ્રિયમ, ગર્ભાશયના સ્નાયુઓનો સોજો. જો બહુ સ્પષ્ટ આધુનિક વિજ્ઞાને આઈટિસ શબ્દ જે આપ્યો ને, એ આપણા માટે આશીર્વાદ છે. સ્પષ્ટ થઈ જાય કે સોજો છે, અને એ સોજાની ચિકિત્સા જે રીતે કરવાની હોય એ ગમે તે વિજ્ઞાનમાં કરી શકાય, પણ આયુર્વેદના સિદ્ધાંતોમાં અંગ, ઋતુ, વય એ બધું ધ્યાનમાં રાખીને ચિકિત્સા કરવા, એટલે થોડી વધારે સરળતા થાય. આ મારે એટલા માટે થોડું ધ્યાન દોરવું છે કે અહીંયા આપણી પાસે આની સાથે બીજા સંલગ્ન ઘણા બધા સિદ્ધાંતો આપણને આયુર્વેદમાં આપ્યા છે, જેને આપણને ચિકિત્સામાં એક બહુ સચોટ રીતે આપણે ચિકિત્સાના યોગોની કે દવાની તૈયારી કરીને રોગમુક્ત કરવામાં સાંકેતિક રીતે આપણને આ બધું ઉપયોગી બને છે. પછી એનાથી આગળ આપણે જઈએ. હવે નેફ્રોસિસ્ટાઇટિસ. આ નેફ્રોસિસ્ટાઇટિસ એટલે કિડની અને મૂત્રાશય, એની અંદર જ્યારે પથરી, સિસ્ટ અથવા તો ગ્રંથિ જેવું થાય અને એનાથી જે સોજો આવે એ નેફ્રોસિસ્ટાઇટિસ. પછી નેફ્રાઇટિસ, ઇન્ફ્લેમેશન ઓફ કિડની. આખી કિડનીને જ્યારે સોજો આવે ત્યારે નેફ્રાઇટિસ, એકલો નેફ્રાઇટિસ શબ્દ આવે. પછી ઓફોરાઇટિસ, આ બીજાશય, સ્ત્રીનું બીજાશય, ઓવરી, ઓફોરાઇટિસ ગાયનેકનો રોગ છે. પછી ઓર્ચી એપિડિડાઇમાઇટિસ, ઇન્ફ્લેમેશન ઓફ ટેસ્ટિસ એન્ડ
હવે આ વૃષણનો પુરુષનો રોગ છે. વૃષણના અંદરના ભાગની અંદરનો સોજો, પછી ઓર્ચાઇટિસ, ઇન્ફ્લેમેશન ઓફ ટેસ્ટિસ એટલે વૃષણની અંદરની જે ગ્રંથિ હોય છે એનો, ઓસ્ટિયાઇટિસ, ઇન્ફ્લેમેશન ઓફ સ્કોટમ, આ બી એક એની સાથેનો થોડો રોગ છે. પછી પેચીપ્લુરાઇટિસ, હવે ઇન્ફ્લેમેશન ઓફ ફાઇબ્રોથોરાક્સ, આ ગળાની ઉપર આપણે કહીએ ને રેશા તંતુયુક્ત જમાવો થયો હોય એ પેચીપ્લુરાઇટિસ. પ્લેચી એટલે પેચી, પેચી શબ્દ ગાઢું થવું, જાડું થવું, ઠીક. એના માટે જ્યાં જ્યાં પેચી શબ્દ આગળ આવે એટલે સમજવાનું કે ત્યાં કઈ ગાઢો દોષનો સંગ્રહ થયો છે. પેચી peritonitis, inflammation of thickening of peritoneum, abdominal and pelvic wall. આ જે આપણા શરીરમાં ઉદરપટલજી કહેવાય એની સાથેનો છે. પેચી વેજેનાલાઇટિસ, ક્રોનિક વેજેનાઇટિસ, થિકનિંગ ઓફ વોલ. હવે આ સ્ત્રીઓના અંગની વાત છે, એની દિવાલ જ્યારે વધારે જાડી થાય એનો રોગ છે. પછી પેનકાર્ડાઇટિસ, હવે થતો સોજો, એનું કોઈ એ ના હોય, અનિશ્ચિત રીતે. પછી પેન્ક્રિયાટાઇટિસ, ઇન્ફ્લેમેશન ઓફ પેન્ક્રિયાટ. હવે અહીંયા પણ મારે થોડીક સ્પષ્ટતા કરવી છે કે પેન્ક્રિયાસના રોગોનો વ્યાપ્ત સમાજમાં વધતો જાય છે અને પેન્ક્રિયાસ આયુર્વેદમાં અગ્નાશય તરીકે જોવામાં આવે છે અને એ બરાબર હોજરીનો જે યુ શેપનો વળાંક છે એની બરાબર અડીને, એટલે જેમ ચૂલા ઉપર તપેલું મૂક્યું હોય અને નીચે દેવતા મૂક્યો હોય એવું એની રચના છે આંતરિક શરીરમાં. અને એને પકવવા માટે જે નાડી દ્વારા એ પછી ત્યાંથી આગળ આવીને લીવર, પેન્ક્રિયાસ અને ડિયોડિનમમાં જે સાર ભાગ ગાડામાંથી પતલું કરીને જે ડિયોડિનમમાં આવે એને પકવવા માટેની આખી પ્રક્રિયા ત્યાં કામ કરતી હોય છે. હવે અગ્નાશય એટલે અગ્નિને રહેવા વાળું સ્થાન. અને જ્યારે તમારી અગ્નિ બહુ જ મંદ પડી ગઈ હોય, હવે અગ્નિ અને અગ્નાશય, અગ્નાશય એટલે જ્યાં અગ્નિને રહેવાનું સ્થાન, એટલે પહેલા તો એ થાય કે આપણી પાચક અગ્નિની વાત કરી. હવે પાચક અગ્નિનું પ્રમાણ વધ્યું કે ઘટ્યું એના આધારે જે સોજો આવે એ પેન્ક્રિયાટાઇટિસ. પછી પેનસિસ્ટાઇટિસ એટલે આખા મૂત્રાશયની અંદરની, એટલે મૂત્રાશયની દિવાલ સાથેનો રોગ. પછી પેનિક્યુલાઇટિસ, inflammation of the abdomen due to fever in subcutaneous fatty tissue. હવે આ જે છે ને એ થોડું બીજા બધા કરતા અલગ છે. અહીંયા સ્પષ્ટ એબ્ડોમિન લખ્યું છે, એટલે હોજરીની અંદર જ્યારે ચરબીનું પ્રમાણ, ચરબીયુક્ત ખોરાકનું પ્રમાણ જ્યારે વધારે હોય, ફેટી, અને એની અંદરથી એના જે ટિશ્યુ એનો સંગ્રહ જ્યારે વધારે થાય ત્યારે આ ટાઈપનો રોગ આવે. પછી પેરાકોલાઇટિસ, ઇન્ફ્લેમેશન ઓફ આઉટર કોટ ઓફ ધ કોલન, એટલે બહારની દિવાલનો,
મોટા આંતરડાની બહારની દિવાલનો રોગ. પછી પેરામાસ્ટાઇટિસ, ઇન્ફ્લેમેશન ઓફ ટિશ્યુ અરાઉન્ડ ધ મેમરી ગ્લેન્ડ, એટલે સ્ત્રીઓના સ્તનના પ્રદેશની વાત છે. પેરાનેફ્રાઇટિસ, હવે આ પેરા શબ્દ જે આવે ને ત્યારે એનાથી પર એટલે એની આજુબાજુ એવું આપણે સમજવાનું. જ્યારે જ્યારે પેરા શબ્દથી આગળ કોઈ આઇટિસ પાછળ આવે ત્યારે એને ફરતું અને એની આજુબાજુ. પછી પેરાનેફ્રાઇટિસ, ઇન્ફ્લેમેશન ઓફ એડ્રિનલ ગ્લેન્ડ એન્ડ ઇન્ફ્લેમેશન ઓફ કનેક્ટિવ ટિશ્યુ અરાઉન્ડ ધ કિડની. જો મેં કહ્યું ને ફરતું, એટલે કિડનીને ફરતા પણ જે કોષો હોય, કોષોનો સમૂહ હોય, એનો પણ સોજો આવવો એ પેરાનેફ્રાઇટિસ. પેરાવેજાનાઇટિસ, એટલે સ્ત્રીઓના અંગમાં પણ આ જ રીતે. પેનાઇટિસ, ઇન્ફ્લેમેશન ઓફ પેનિસ, એટલે સ્ત્રીનો પુરુષનો જે યાદ કેમ ના આવે પણ જેને આપણે પેનિસ એટલે ઇન્દ્રિય, એનો સોજો પેનાઇટિસ. પેરી એપેન્ડિસાઇટિસ, ઇન્ફ્લેમેશન ઓફ ટિશ્યુ અરાઉન્ડ ધ વર્મિફોર્મ એપેન્ડિક્સ. હવે એપેન્ડિક્સ નો અંદરનો સોજો તો ખરો, પણ એના હિસાબથી એની બહારની ભાગમાં પણ સોજો વધવો એ પેરી એપેન્ડાઇટિસ. પેરી બ્રોન્કાઇટિસ, એટલે મેં હવે પેરી એટલે ફરતું અને પેલું પણ મેં કહ્યું એમ પેરા એટલે એ પણ ફરતું ને પેરી પણ ફરતું. Peribronchitis, inflammation around bronchi tissue. Pericarditis, inflammation around pericardium, હૃદયની ફરતી દિવાલનો સોજો. પેરિસાઇટિસ, inflammation around કેકાઇટિસ, Pericolonitis, inflammation of large intestine, colon and its surrounding. Peridiverticulitis, inflammation of intestinal diverticulum. હવે જ્યાં ડાયવર્ટિક્યુલમ એટલે શું? વળાંક. અને એને વળાંકના જ્યાં જ્યાં વળાંકો છે આંતરડામાં નાના મોટા બંને, એની અંદર જ્યારે સોજા આવે ત્યારે ડાયવર્ટિક્યુલિટિસ કહેવાય. પેરીડિયોડિનાઇટિસ, ઇન્ફ્લેમેશન ઓફ ડિયોડિનમ. પેરીએન્ટ્રાઇટિસ, અરાઉન્ડ ઇન્ટેસ્ટાઇન, એટલે આખા નાના આંતરડાને ફરતો સોજો. પેરીગેંગ્યુલાઇટિસ, ઇન્ફ્લેમેશન અરાઉન્ડ ગેંગ્લિયોન. પેરીગેસ્ટ્રાઇટિસ, ઇન્ફ્લેમેશન અરાઉન્ડ પેરિટોનિયલ કોર ઓફ સ્ટમક, હોજરીને ફરતો બહારના ભાગને ફરતો સોજો. પેરીહેપેટાઇટિસ, ઇન્ફ્લેમેશન અરાઉન્ડ લીવર, લીવરને ફરતો. પેરીજેજુનાઇટિસ, ઇન્ફ્લેમેશન અરાઉન્ડ જેજમ, એટલે નાના આંતરડાના અગ્રભાગના ફરતા સોજા. પેરીમાઇલાઇટિસ, ઇન્ફ્લેમેશન અરાઉન્ડ સ્પાઇનલ કોર્ડ એન્ડ એન્ડોસ્ટમ, એટલે ચેતાની જે નળી છે, ચેતા નાડી કહેવાય જેને, એને ફરતો સોજો. પેરીનેફ્રાઇટિસ, ઇન્ફ્લેમેશન ઓફ નેફ્રોન્સ એન્ડ ઇટ્સ સરાઉન્ડિંગ, એટલે નેફ્રોન્સ, લાખો નેફ્રોન્સ હોય છે આપણે કિડનીમાં, અને એને આજુબાજુની જગ્યામાં પણ એ સોજાની અસર દેખાતી હોય એ પેરીનેફ્રાઇટિસ. પેરીપ્રોક્ટેટાઇટિસ, ઇન્ફ્લેમેશન ઓફ એનસ એન્ડ રેક્ટમ, એટલે મળાશયનો નીચેનો ભાગ જે કહેવાય, જ્યાં આપણે મસા કહીએ છીએ, જે થાય છે, 3 વલ્લી છે, એ અને એની ઉપરનો જે ઉપસેલો ભાગ થોડો પહોળો હોય એનો જે સોજો હોય એ પેરીપ્રેક્ટાઇટિસ. પેરીયુરેટરાઇટિસ, હવે મૂત્રવાહક નળી જે કહેવાય એ યુરેટર કહેવાય અને એનો સોજો. પેરીવાસ્ક્યુલાઇટિસ, હવે આ વાસ્ક્યુલાઇટિસ એટલે આપણા જે શુક્રને વહન કરતી નાડીઓ જે કહેવાય એની અંદર જે સોજો આવે એ પેરીવાસ્ક્યુલાઇટિસ. પેરીફાઇલેટ ફ્લેબાઇટિસ, હવે ફ્લેબાઇટિસ આવ્યું એટલે વેઇન આપણે યાદ રાખવાનું. ઇન્ફ્લેમેશન ઓફ ટિશ્યુ અરાઉન્ડ પોર્ટલ વેઇન,
લીવરની સાથે જોડાયેલી જે મહાશિરા છે એના રોગની વાત છે. પેરિસ્પોન્ડિલાઇટિસ. હવે આ સ્પોન્ડિલાઇટિસ એટલે ઇન્ફ્લેમેશન ઓફ ટિશ્યુ અરાઉન્ડ વર્ટિબ્રા. હવે સ્પોન્ડિલાઇટિસ આપણે સામાન્ય ભાષામાં બધા સમજીએ છીએ અને બે સ્પોન્ડિલાઇટિસ આપણે જોવા મળે છે, સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ અને લંબર સ્પોન્ડિલાઇટિસ. સર્વાઇકલ એટલે C1 to 7 માં આવેલો સોજો અને લંબરમાં L1 થી માંડીને S1 સુધી કે ત્યાં સુધીનો આવેલો સોજો એ લંબર સ્પોન્ડિલાઇટિસ. પછી પ્લેસેન્ટાઇટિસ, ઇન્ફ્લેમેશન ઓફ પ્લેસેન્ટા. આ ગર્ભાશયની અંદર જે ઓળ હોય છે અને એ ઓળ જ્યારે ચરબીયુક્ત વધારે થાય અથવા તો ગાઢી થાય એના આધારે જે સોજો આવે એ પ્લેસેન્ટાઇટિસ. પછી પ્લુરોહેપાટિસ, હેપેટાઇટિસ વિથ ઇન્ફ્લેમેશન ઓફ અ પોર્શન ઓફ પ્લુરા નિયર ધ લીવર. હવે આ ફેફસાની નીચલી અને લીવર એ બેની વચ્ચેની જે જગ્યા છે એના સોજાની સંકેત કરે છે. પછી ન્યુમોએન્ટ્રાઇટિસ, ઇન્ફ્લેમેશન ઓફ લંગ્સ એન્ડ ઇન્ટેસ્ટાઇન. હવે ન્યુમો શબ્દ આવે ને ત્યારે આપણે સીધું સમજવાનું કે આ ફેફસા સાથે સંબંધ ધરાવતો કોઈ રોગ છે. ન્યુમો પેરિટોનાઇટિસ એટલે જે ઉદર પટેલની જે મેં વાત કરી અને એની અંદર ભરાયેલો ગેસ એનાથી જે આવે સોજો એ ન્યુમો પેરિટોનાઇટિસ. ન્યુમો પ્લુરાઇટિસ એટલે પ્લુરા, ફેફસાની અંદર દરેક અંગ છે અને અંગના કાર્ય છે એની વિશિષ્ટતા સાથેના આ ઉલ્લેખ છે. પછી પોલિયોમાઇલાઇટિસ, a viral disease with inflammation affecting spinal cord. હવે આ જે છે ને આ જે પોલિયો જે શબ્દ જે છે તો આપણને ખબર પડી જાય કે અંગની વિકૃતિ લાવે અને ચેતક નાડી સાથે. અને ઘણા આપણે જોઈએ છે કે ઘણા બાળકોને કમરમાં ઇન્જેક્શન આપ્યું હોય ને થોડા દિવસ પછી કે થોડા સમય પછી એનું અંગ એક બાજુનું વિકૃત થાય અને એની કાર્યક્ષમતા ઓછી થાય, એનો વિકાસ ઓછો થાય. તો આ એવા સંજોગો જે એની પ્રાથમિક અવસ્થાની જે સ્થિતિ છે એ પોલિયોમાઇલાઇટિસ. પછી પોલીએડેનાઇટિસ, ઇન્ફ્લેમેશન ઓફ સેવરલ ગ્લેન્ડ. પોલી એટલે એકથી વધારે. પોલી શબ્દ આવે ને ત્યારે એકથી વધારે સમજવાનું. તો જ્યારે એક કરતા વધારે ગ્રંથિઓનો સોજો આવે ત્યારે એ પોલી શબ્દથી જોડાય. પોલીરેડિક્યુલોનેફ્રાઇટિસ, ઇન્ફ્લેમેશન ઇન્વોલ્વિંગ ધ પેરિફેરલ nerves, the spinal nerve roots and the spinal cord. હવે અહીંયા તો આખું તંત્ર લઈ લીધું છે અને એને વિશિષ્ટ રીતે બતાવવા માટે પોલીરેડિક્યુલોનેફ્રાઇટિસ આવો લાંબો શબ્દ આપણને આપ્યો છે. પછી પ્રોક્ટાઇટિસ, એ આપણે પહેલા પણ કહ્યું, રેક્ટમ મળાશયના નીચેનો ભાગ. Proctosigmoiditis, inflammation of rectum and sigmoid colon. Prostatitis, inflammation of prostate. હવે આ પ્રોસ્ટેટમાં પણ આ જ પરિસ્થિતિ થાય છે કે જ્યારે મૂત્રની અંદર વાતજન્ય પદાર્થો વધારે આવતા હોય, આપણો ખોરાક વાતજન્ય હોય અને એ નો સંગ્રહ જ્યારે થાય ત્યારે એ અંદરના કોષોને જે સ્નેહ હોય છે એને સૂકવી નાખે છે અને એના આધારે જે સોજો આવે છે એ પ્રોસ્ટેટ થાય છે અને એના માટે આ પ્રોસ્ટાઇટિસ શબ્દ આવ્યો. પછી પ્રોસ્ટાટોસિસ્ટાઇટિસ, ઇન્ફ્લેમેશન ઓફ નેક ઓફ બ્લેડર એન્ડ બ્લેડર કેવિટી એટલે મૂત્રાશયનો અગ્રભાગ અને એની આખી કેવિટી એટલે એ આખું જે રચનાનું જે ટાંકી જેવું કેવિટી એટલે એક સંગ્રહ કરવાનું સ્થાન. પછી પાઇલાઇટિસ, ઇન્ફ્લેમેશન ઓફ રિનલ પેલ્વિક. રિનલ એટલે કિડની અને એની
નીચેના ભાગમાં જે આવે એ પાઇલોસિસ્ટાઇટિસ, ઇન્ફ્લેમેશન ઓફ renal, pelvic and bladder, pyelonephritis, inflammation due to bacterial infection of kidney and pelvic, pyelophlebitis, inflammation of portal vein. પાછું મેં કહ્યું વેન જ્યારે પ્લે આવે ને શબ્દ PHLE એટલે સમજવાનું કે આપણી શીરાનો રોગ છે કોઈ પણ, એટલે ત્યાં કોઈ ખરાબ દૂષિત સંગ્રહ થયેલો ભાગ. પાયોમેટ્રાઇટિસ, હવે આ પાયો શબ્દ આવે ને PYO ત્યારે રસી, પસ એની સાથેનો રોગ પાયોમેટ્રાઇટિસ, ઇન્ફ્લેમેશન ઓફ યુટ્રિયસ એટલે ગર્ભાશય, પાયોનેફ્રાઇટિસ, ઇન્ફ્લેમેશન ઓફ કિડની વિથ પસ, રેટ્રોપેરિટોનાઇટિસ. હવે રીટ્રો શબ્દ જે છે ને એ ઇન્ફ્લેમેશન ઓફ રેટ્રોપેરિટોનલ સ્પેસ. આ રીટ્રો એટલે ઊંધું, એની સાથે એટલે એની અવળી બાજુ. માનો કે જે જગ્યાએ અસર એ આગળ હોય પણ એની અસર પાછળ દેખાય, રીટ્રો. પછી સલ્ફિન્જાઇટિસ, ઇન્ફ્લેમેશન ઓફ ઓડિટરી ઓર યુટ્રિયન ટ્યુબ, સલ્ફિન એસ્ટિશિયન ટ્યુબ ઓર યુટ્રિયન ટ્યુબ. હવે આ બે જગ્યાએ આ રોગનું ગણના આવે છે, એક કાનની અંદર અને એક યુટ્રિયન એટલે મૂત્રમાર્ગની સાથે. તો આપણે બંનેને જ્યારે આપણા રોગના લક્ષણ કઈ જગ્યાના છે એના ઉપર મૂલવવું પડે. સ્ક્લેરો ઓફરાઇટિસ. હવે સ્ક્લેરો શબ્દ આવે ને એટલે જાડું થઈ જવું, સ્ક્લેરોસિસ એટલે ધમનીઓ જાડી થવી, એમ સ્ક્લેરો શબ્દ આવે ત્યારે જાડું થવું, સુકાઈને જાડું થવું, એકલું જાડું થવું નહીં, સુકાઈને જાડું થવું. પછી સ્ક્લેરો ઓફરાઇટિસ, ઇન્ફ્લેમેશન ઓફ હાર્ડનિંગ ઓફ ઓવરી એટલે બીજ ગ્રંથિની સખ્તાઈ થઈ જવી. સિગ્મોઇડાઇટિસ, ઇન્ફ્લેમેશન ઓફ સિગ્મોઇડ કોલન, સ્પર્મેટોસિસ્ટાઇટિસ, સેમિનલ વેસ્ક્યુલાઇટિસ એટલે જે મેં પહેલા કહ્યું એમ શુક્રવાહન નાડીઓની અંદર નો સોજો. સ્ટોમેટાઇટિસ, ઇન્ફ્લેમેશન ઓફ ઓરલ મ્યુકોસા. હવે આ સ્ટોમેટાઇટિસની વાત અગાઉના વેબિનારમાં સાહેબે મને પ્રશ્ન કર્યો હતો, વિતલિયા સાહેબે, અને ત્યારે મેં કહ્યું હતું કે બીજા વેબિનારમાં આની થોડી સ્પષ્ટતા મારે સમજાવવાની છે. તો આ સ્ટોમેટાઇટિસ જે છે ને એ એકચ્યુઅલી હોજરીમાં હાઇડ્રોક્લોરિક એસિડનું પ્રમાણ જ્યારે વધી જાય, તો આપને મારા વેબિનારમાં ખ્યાલ હશે જ્યારે મેં પિત્તજન્ય રોગોની આખી એક વેબિનાર લીધો હતો પિત્તજ રોગોનો, ત્યારે મેં કહ્યું હતું કે સપ્રમાણમાં પિત્ત હોય તો રોગ નથી આવતા, પણ એ ઘટે છે તો પણ રોગ આવે છે ને વધે છે તો પણ. તો અહીંયા વધવાનું વૃદ્ધિથી એનો એસિડનો રેશિયો એટલો અને નીચેનો માર્ગ એના હિસાબથી અવરોધાયો હોય છે. એટલે એ જે ગરમીની જે વરાળ કહીએ કે એનો બાપ કહીએ કે એ જે મોઢા સુધી ખુલ્લો માર્ગ હોય છે, એ ગળામાં જે ચાંદા કરી નાખે છે અને જે આમ ગરમી કરી નાખે છે ને એને સ્ટોમેટાઇટિસ આપણે કહીએ છીએ. પણ એ વખતે પિત્તજન્ય આહાર બંધ કરી વિરેચન લઈ અને થોડા દિવસ લઘુ આહાર લઈએ, પિત્ત કર નહીં પિત્ત હર, તો સ્ટોમેટાઇટિસ માંથી આપણે મુક્તિ લઈ શકાય. પછી થાઇમાટાઇટિસ એટલે ખ્યાલ આવી જાય થાઇમસ ગ્લેન્ડનો સોજો. પછી યુટ્રાઇટિસ એટલે ગર્ભાશયનો સોજો, યુરેટર એટલે મૂત્ર નળીનો સોજો. યુરેટરોફેલાઇટિસ એટલે મૂત્રવાહની પાછી નળીનો સોજો. યુટ્રિયોફાઇલોનેફ્રાઇટિસ, ઇન્ફ્લેમેશન ઓફ યુટ્રિયર, renal, pelvic and kidney. એક આખા સમૂહની વાત આવે. પછી યુરેટ્રાઇટિસ, ઇન્ફ્લેમેશન ઓફ યુરેટ્રા જે સંગ્રહની વાત છે. યુરેટ્રોસિસ્ટાઇટિસ, ઇન્ફ્લેમેશન ઓફ યુરેટ્રા એન્ડ બ્લેડર એટલે જ્યાં બેનો સંગમ થતો હોય
એ ભાગના સોજાની વાત છે. વેજિનાઇટિસ, ઇન્ફ્લેમેશન ઓફ વેજાઇના, યોની પથ જેને કહેવાય. વલ્વાઇટિસ, ઇન્ફ્લેમેશન ઓફ વલ્વા, આ સ્ત્રીઓના અંગનો ભાગ છે, બહાર દેખાતો ભાગ છે, અને ત્યાં જ્યારે સોજો આવે એને વલ્વાઇટિસ કહેવાય. તો આજના મધ્ય જત્રુના જે શબ્દોને મારે આપ સમક્ષ સમજાવવાના હતા, મેં મારા યથાર્થ પ્રયત્નથી સ્પષ્ટીકરણ જ્યાં જ્યાં જરૂરી લાગ્યું ત્યાં સ્પષ્ટીકરણ સાથે મેં સમજાવ્યા છે. મારો વિરામ લેતા પહેલા એક પુનઃ આપ સર્વને કરબદ્ધ નિવેદન છે કે આ ફક્ત માહિતી માટે છે. કોઈ પથી કે કોઈ વિજ્ઞાનને ઉતાર ચઢાવની વાત નથી. અત્યારે તો જમાનો આપણે એવો સ્વીકારવો પડે કે બંને પથી એકબીજાના પૂરક થઈને જનહિતનું સુખાકારી થાય એવું થવું જોઈએ. અને એ જ રીતે આપણે આગળ વિચારીને યોગ્ય ન્યાય કરીને આપણે આગળ ચાલીશું તો આપણે સમાજને સારી રીતે સ્વસ્થ જીવન આપી શકીશું. આજની મારી વાણીને વિરામ મૂકી રજા લઈશ. અસ્તુ. જય ધન્વંતરી. જય ધન્વંતરી, જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર. હવે ડૉક્ટર જયંત પુરોહિત સાહેબને વિનંતી કે 2 શબ્દો કહે. હા, નમસ્કાર. આજે સબ્જેક્ટ ઓફ એલોપેથા એટલે બહુ વિચારવા જેવું જ કંઈ નથી. સાહેબે ઘણું બધું ડીપલી થિંકિંગ સાથે આપણને હાઉ ટુ ધ બોડી એન્ડ એનાટોમી એન્ડ ફિઝિયોલોજી ઇન અવર સ્ટમક, ડિડેનિયમ, ઇન્ટેસ્ટાઇન, કોલોન, નેફ્રોન, એટેક બધાની વગેરે વગેરે આપણને ખૂબ સરસ માહિતી આપી કે જે બાયોલોજીનો આખો સબ્જેક્ટને આપણે આજે ન્યાય આપ્યો એવું કહીએ તો તેમાં કોઈ પણ પ્રકારની અતિશયોક્તિ નથી. સોજાના મુખ્યત્વે 2 પ્રકાર. એક બાહ્ય સોજો, દાખલા તરીકે કોઈને માર વાગ્યો હોય તો ત્યાં પણ સોજો જ આવે, જેને આપણે સ્વેલિંગ કહેતા હોઈએ છીએ, એડિનોમા કહેતા હોઈએ છીએ. બીજો ઇન્ટરનલ સોજો, એટલે આજે સાહેબે આપણા 7 ને 2 9 પ્રકારના આશય, પુરુષમાં 7 આશય અને બહેનોમાં 2 વધારાના સ્તનાશય, એટલે 9 આશય, 8 પ્રકારના ઉદર રોગ અને ઓર્ગન ડિપાર્ટમેન્ટ વાઇઝ આશય એટલે મળાશય, મૂત્રાશય, આપણે જે કંઈ કહેતા હોઈએ છે, પવનાશય છે, અગ્નાશય છે, આ બધાને આવરી લીધું છે. અને એક એક સબ્જેક્ટ ઉપર બહુ છીણવટભર્યું આપણને સમજાવ્યું છે. થેન્ક યુ સો મચ ઠક્કર સાહેબ. આપણે હવે થોડા 2 જ મિનિટ માટે, વધારે સમય નહીં લેતા, આપણે આયુર્વેદમાં જઈએ તો આયુર્વેદના પણ આપણા ઋષિમુનિઓ પ્રાચીન પરંપરામાં સુશ્રુત, ચરક અને સારંગધરે બહુ વ્યવસ્થિત રીતે સોજાની વાતો લખી છે. શોધ રોગાનમ નવસ્મૃત દોષમ પૃથ્વદ્રવ હે સર્વે વિધાતામ દિશામ યદપિ વાત પિત્ત કફ, વાત કફ અને અભિઘાત એટલે વાગવાથી આવા 9 પ્રકારના સોજા છે. લિમ્ફ ગ્લેન્ડ, આપણે જે ગ્રંથિની સાહેબે વાત સમજાવી ને, તો જે ગ્રંથિ છે એ ગ્રંથિ રોગની અંદર પણ કહ્યું જ છે કે ગ્રંથિઓ નવધા મતા. ગ્રંથિ પણ 9 પ્રકારનો ગ્રંથિથી પણ રોગ થતો હોય છે. શોથ રોગ, સોજાની અંદર એક સોજો પાણીજન્ય પણ હોય છે અને એક સોજો છે એ લોહીજન્ય. સાહેબ આઈટિસ ની આજે આપણને વાત સમજાવી ને, તો આઈટિસ ની અંદરની જેટલી વાત આપણને સમજાવી એમાં ઇન્ફ્લેમેશન એટલે કે બર્નિંગ, સ્વેલિંગ, એડિનોમા, આ બધા જ તત્વો ઇન્ટરનલ પોર્શનમાં જ્યારે કોઈ પણ પ્રકારનો પાક થાય, દાખલા તરીકે એપેન્ડિક્સ શબ્દ તો આપણે બધા બોલતા હોય, એપેન્ડિક્સ એટલે હાથ તરફ પૂછ, પણ એપેન્ડિસાઇટિસ એટલે કે એની પાછળ આઇટિસ શબ્દ લાગે ત્યારે એને આંતરડાનો પાક કહી શકાય. તો આ રીતે શાસ્ત્રની અંદર 90 પ્રકારના વ્રણ રોગ કયા છે ને એ બધાની અંદર વ્રણની અંદર ખાસ કરીને આ વસ્તુ આપણને જોવા મળતી જ હોય કે જેની અંદર આપણે આઇટિસ આવતું જ હોય. પછી જ્યાં આઇટિસ શબ્દ છે એના પાર્ટ 1 એન્ડ પાર્ટ 2, દાખલા તરીકે હિપેટાઇટિસ સિરોસિસ ઓફ વાયરસ,
આ લીવર સાથે સંકળાયેલું. પણ જ્યારે સ્પાઇનલ કોડ આવે તો ત્યાં સર્જરીનો પ્રકાર બહુ નાનો હોય છે. ત્યાં ઓનલી ફોર સ્વેલિંગ અને ઓનલી ફોર લૂઝ ફ્રોમ ધી સર્વાઇકલ સ્પોન્ડોલિટિસ, લંબર અને સેક્રમ, આ ત્રણ એની સાથે સંકળાયેલા હોય છે. એટલે ચરકે એના શાસ્ત્રની અંદર 11મા અધ્યાયમાં 55મા શ્લોકની અંદર આ વસ્તુનો ખૂબ જ સરસ મજાનું આપણને વર્ણન કર્યું છે. અને ત્યારે પણ પેનક્રિયાસ સાથે સંકળાયેલું, બસ્ટિંગ સાથે, ક્યુરિટિંગ, સર્ફરિંગ, આ રીતે આનો ભેદ બતાવ્યો છે. આયુર્વેદમાં સોજાના 2 ભેદ આપણે ગણ્યા છે, લોહીનો સોજો અને બીજો પાણીનો સોજો આવે. જ્યારે મેડિકલ સાયન્સની અંદર એને એક જ પ્રકાર ગણવામાં આવે. જ્યાં સર્જરી હોય, સોજો આવતો હોય ત્યાં સર્જરી હોય, અને એ સર્જરીના નિયમને ધ્યાનમાં રાખીને એની સર્જરી કરે અને સર્જરી કરી અને સડેલા ભાગને કાઢી નાખો, આનું નામ આઈટીસ. અને એને ફર્સ્ટ એડ તરીકે એનો ઉપયોગ કરીને મટાડવાની પ્રક્રિયા એની મેડિસિનથી પણ થતી હોય છે. પછી સાહેબે એક બહુ સરસ આપણને સમજાયું, ગુપ્ત ભાગોની અંદરના સોજાઓ. તો એ સોજાનું વર્ણન 40 પ્રકાર કે 30 પ્રકાર સુધીનું છે, કે એટલા પ્રકારના રોગો આપણા ગુપ્ત પાવટરની અંદર થતા હોય છે. અને એની અંદર પણ આઈટીસ હોય. દાખલા તરીકે એડિનોમાયોમા છે, તો એડિનોમાયોમા છે એ એક પ્રકારનો વજાઇનલનો જ રોગ છે, અને એની બોર્ડરમાં થતા એક પ્રકારના અંદરના નાની ગ્રંથિઓ, ગ્લેન્ડ ઉત્પન્ન થાય અને એની અંદર સખત દુખાવા સાથે થતો હોય છે. તો આજના સમય સાહેબને પણ ખૂબ લેવો પડ્યો છે વેબિનારને પૂરો કરવા માટે. અને આજનું જેટલું નોલેજ આપણને મળ્યું છે એ બધું જ આધુનિક યુગ સાથે સંકળાયેલું છે. અને પ્રાચીન કાળ સાથે નાડી વ્રણ શું છે, અગ્નિ વ્રણ શું છે, આ બધા જ વિષયો આપણા આયુર્વેદ શાસ્ત્રની અંદર આપેલા છે. તો ક્યારેક એના વિશે પણ એકાદ વેબિનાર હશે તો એમાં એના વિશે પણ સાહેબ આપણને ઘણું બધું સમજાવશે. વંદે માતરમ. વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર પુરોહિત સાહેબ, સરસ માહિતી આપી. તો આઈટીસ શબ્દ ધરાવતા રોગોના નામ વિશે ઠક્કર સાહેબે માહિતી આપી. હવે કેટલાક પ્રશ્નો પૂછી લેવી. જે મોઢામાં ચાંદા પડતા હોય છે, સ્ટોમાટાઇટિસ, એને માઉથ અલ્સર્સ કહે છે. તો એ ચાંદા પડવાનું કારણ શું હોઈ શકે, એની સારવાર શું હોય મોઢાના ચાંદા પડવા? ઠક્કર સાહેબ. હાજી સાહેબ, સ્ટોમેટાઇટિસ નો જ્યારે શબ્દ મેં લીધો ને ત્યારે જ મેં કહ્યું કે આપણા જે ખોરાક લઈએ ને એ ખોરાક પ્રમાણેના આંતરિક સ્ત્રાવો થતા હોય. હવે ઘણી વાર શું હોય, પ્રકૃતિ, ઋતુ અને વય અને એને ધ્યાનમાં રાખીને અમુક પ્રવૃત્તિ પણ, જેને વિહાર આપણે કહીએ, એના આધારે અમુક વાર સ્ત્રાવનું પ્રમાણ વધી જાય. હવે પેટનું કામ દરેક જગ્યાએ પચાવવાનું છે એ આપણે સર્વસામાન્ય ભાષામાં માનતા હોઈએ છીએ, સમજીએ છીએ. પણ જ્યારે પિત્તનો પણ અતિરેક થાય, એને સમજવા માટે હું તમને કહી દઉં તો કમળો. હવે કમળામાં પીળાશ જે છે, પિત્તનું જે રંગ જે હોય છે પીળાશ વાળો હોય છે, બરાબર? તો એના આધારે આખા શરીરમાં એનું દેખાય છે. એમ અહીંયા જ્યારે અમુક પ્રકારના હોજરીના પાચક રસોનું પ્રમાણ વધી જાય અને અન્નનળી દ્વારા હોજરીમાં જે આવે છે એ નળી તો ખુલ્લી જ હોય છે. હવે એ જ્યારે એસિડ અને કોઈ પણ એસિડ આપણે જોઈએ કે બાષ્પ થાય, વરાળ જેવો થાય, એની ગરમી, હવે એ માર્ગ ઉપર સુધી ખુલ્લો હોય છે. એટલે ત્યાંથી એ ગરમી ઉપર તરફ આવી અને મોઢાના ફરતા જીભની આજુબાજુમાં ચાંદા જેવું કરે. હવે અહીંયા પાછું સ્ટોમેટાઇટિસ, હવે મારે પહેલા સ્પષ્ટતા કરવી પડી હતી કે જ્યારે આઈટીસ શબ્દ આવે એટલે એવું નહીં માની લેવાનું કે વાયુનો જ સોજો છે. રક્ત દુષ્ટિના પણ હોઈ શકે, જે પુરોહિત સાહેબે કીધું એમ, પિત્તના પણ હોઈ શકે, આમજન્ય પણ હોઈ શકે, કફજ પણ હોઈ શકે, અને એવા અનેક પ્રકારો આપણા આયુર્વેદમાં બધું સૂક્ષ્મથી લખેલું જ છે. પણ આજે જે સ્ટોમેટાઇટિસની જે આપણે વાત કરી,
તો પહેલા તો 2 દિવસ દૂધ, દ્રાક્ષનું પાણી, વરિયાળીનું પાણી, શરબત આવું લેવાનું અને રેચક દવાઓ લેવાની. એટલે શું થાય, પિત્તનું હંમેશા રેચન કરવાનું હોય, કફનું વમન કરવાનું હોય પણ પિત્તનું રેચન કરવાનું. એટલે જ્યારે વધારાનું જે જરૂર છે એના કરતા વધારાનું જે હોય એનું રેચન થાય એટલે આપોઆપ મોંના ચાંદામાં ફરક પડવા માંડે. અને એના માટે ઔષધો સર્વસામાન્ય આપણે જાણીએ છીએ, યષ્ટિમધુ છે, સતાવરી છે, ઘી છે, માખણ છે, સાકર છે, આ બધું યોગ્ય પ્રમાણમાં. પછી એવું નહીં કે આપણે આ બધું જરૂર હોય અડધી ચમચીની, અને શરીરની પચાવવાની ક્ષમતા જોવાની હોય. એટલે પ્રમાણમાં ધીમે ધીમે ક્રમે ક્રમે આવા બધા પ્રયોગો કરવાના. વરિયાળીનું પાણી, ધાણાનું પાણી, કાળી દ્રાક્ષનું પાણી, શરબત છે, લિક્વિડ વધારે લેવાનું અને રેચક દવાઓ થોડીક લેવાની. તો ધીમે ધીમે સ્ટોમેટાઇટિસમાં ફરક પડે. અને અતિશય ચાંદા હોય તો યષ્ટિમધુ અને જે આપે કહ્યું હતું ફટકડી, એલમ, એ બેનું મિશ્રણ કરીને 1:4 એટલે 4 ભાગ જેઠી મધ અને 1 ભાગ ફટકડી એના મોંમાં ગાર્ગલ કરો અથવા તો મોંમાં મૂકી રાખો. અને એનો જે સલાઈવામાંથી જે રસ બને એ તમે પેટમાં ઉતારીને પણ એ પ્રયોગ પણ એ કરી શકાય. તો આખો માર્ગ તમારો જ્યાં જ્યાં નાની મોટી તકલીફ હોય એ બધી હળવી થઈ જાય. આ એની ઘરગથ્થુ પ્રયોગ છે. અસ્તુ. વાહ વાહ, સરસ. હિપેટાઇટિસ એટલે કે યકૃતનો સોજો, એમાં બધા આધુનિક મુજબ તો ઘણા બધા હિપેટાઇટિસ એ, હિપેટાઇટિસ બી, હિપેટાઇટિસ સી, આ રીતના બધા પ્રકાર છે. તો હિપેટાઇટિસ વિશે થોડીક માહિતી આપો. હવે સાહેબ, હેપેટાઇટિસની સમજાવવા બેસીશ તો મારા માટે થોડુંક કઠિન એટલા માટે મારે કહેવાનું કે જે આપણે કહ્યું ને એ બી આ પ્રયોગો પ્રકારો. હવે હેપેટાઇટિસ એટલે લીવરની અંદર એટલે પ્રકારો તો જવા દો. એટલે લીવરનો સોજો શું કામ આવે છે? હિપેટાઇટિસ શું કામ થાય છે? હા, એટલે જો આધુનિક વિજ્ઞાને, હું તો જેમ આયુર્વેદનો ઉપાસક છું એવી જ રીતના હું આધુનિક નો પણ આભારી છું. અહીંયા ઉપાસક શબ્દ છે, અહીંયા આભારી શબ્દ વાપરું છું. આજે લીવરની અંદર એટલા બધા પાચક રસોનું સંશોધન કરીને એ લોકોએ આપણને ચિત્ર આપ્યું અને એટલી બધી યાદી એમણે આપી કે જેનો સૌથી વધારે લીવરમાંથી સ્ત્રાવ ઉત્પન્ન થાય છે. અને લીવરનું કામ એ બહુ મોટું છે. શરીરના તમામ અંગોને પોષણ આપવાનું, સાચવવાનું, વિષ મુક્ત રાખવાનું, આ બધું જ કામ લીવર કરે છે. અને એના અંદર અંદર અલગ અલગ સ્ત્રાવો આવે છે. હવે જ્યારે એની અંદર આપણી અવિવેકતા, હું અવિવેક શબ્દ એટલા માટે વાપરું છું કે આપણે બીજા બધા વિજ્ઞાનને બહુ સારી રીતે અથવા તો બીજા બધા ઉપકરણોને સારી રીતે સમજ્યા છે, પણ આપણા શરીરના વિજ્ઞાનને આપણે સારી રીતે નથી. હવે સતત તમે અમુક પ્રકારના ખોરાક ખાઓ, અમુક ગમે ને ન ગમે, અણગમો વાળો ખોરાક ઉપર તમારી રુચિ હોય ને, સતત એવા જ ખોરાકો તમે લો તો એની અંદર એવા ખોરાકોના આધારે જે એને શ્રમ પડે છે એના આધારે લીવરને સોજો આવે છે. અને એ લીવરનો સોજો, એકવાર લીવરને સોજો આવ્યો એટલે તમારા તમામ રક્તનું આખું વહન જે છે, જે આપણી ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે, એ ખોરંભાઈ અને એના આધારે વિવિધ અંગોને નુકસાન થવાનું ચાલુ થાય. એટલે લીવરના સોજાને સૌથી પહેલું સજાગ થઈને આપણે, અને લીવરનો સોજો આવે ને એટલે એક બહુ લાક્ષણિક રીતે હું કહું તો
ઉલટી ઉપકા ચાલુ થઈ જાય, અરુચિ થાય, ખોરાક લેવાનું મન ન થાય. આવું જ્યારે દેખાય પછી દર્દી પોતે કહેતા હોય કે સાહેબ મને પાંસળીની અહીંયા પાંસળી આગળ નીચેની પાંસળી પાસે દુખે છે, જે લીવરનું સ્થાન છે. ત્યારે આપણે સમજી જવાનું કે આ લીવર સાથેનું કંઈક ગડબડ છે. એટલે એવામાં લીવર સાથેની ઔષધ આયોજન કરી પછી એમાં પ્રકૃતિ બહુ અગત્યનો ભાગ ભજવે છે. પિત્ત પ્રકૃતિ વાળાનું અલગ હોય અને કફ વાળાનું અલગ હોય, વાત વાળાનું અલગ હોય. એટલે એમાં પ્રકૃતિ પણ થોડી સમજવી પડે. પણ લીવરનો સોજો આવવાની પાછળનું કારણ મેઇન આ જે છે કે અમુક જ પ્રકારના ખોરાક તમે વધારે લો અને એને જ્યારે આ રીતે તમે જ્યારે ધ્યાન ન રાખો, કારણ કે સડરસયુક્ત ખોરાક લેવાનું કીધું છે, પણ આપણે હવે ખાટું તરેલું તીખું ને મસાલાવાળું વધારે ખાઈએ અને સામે દૂધ ન લઈએ, સાથે અમુક બીજા પ્રકારના ખોરાક ના લઈએ, ટાઈમે ખોરાક લઈએ, તો આ બધું જ લીવર ઉપર સૌથી પહેલું નુકસાન કરવાનું ચાલુ કરે અને એના આધારે લીવરના રોગો આવે, જે હેપેટાઇટિસ શબ્દથી આપણે જે જોઈએ છે. અને ઘણીવાર શું થાય કે આપણા શરીરમાં બાહ્ય વાયરસ કહીએ, બેક્ટેરિયા કહીએ કે આ બીજા ઘણા બધા છે જેનું આક્રમણ પણ લીવર ઉપર થતું હોય, તો એનાથી પણ અમુક રોગો આવે છે. અને એના એક દર્દી તો આપના ધ્યાનમાં છે કે જે આપણે અત્યારે સારી રીતે એને સુધારા ઉપર લીધા છે, હેપેટાઇટિસ બી જે એન્ટીજન છે એની. એટલે આયુર્વેદમાં બધાની ચિકિત્સા છે. હું પુરોહિત સાહેબનો આભાર માનું છું કે આયુર્વેદનું આજના વિષયને મેં આયુર્વેદને નમતું રાખીને નથી કર્યું, પણ જે શબ્દોની મારામારીમાં લોકો ગભરાઈ જાય છે અને ગંભીર રોગ માની લે છે, એનો થોડો પ્રકાશ બેઉ રીતે આપવા માટે મેં પ્રયત્ન કરેલો. બાકી આયુર્વેદમાં જેટલી સારી ચિકિત્સા જે છે, પથ્ય સાથેની ચિકિત્સા છે, એ વિજ્ઞાનમાં પથ્યનું કોઈ પ્રાધાન્ય બહુ ઓછું છે. અને ત્યાં સર્જરીનું વિજ્ઞાન વધારે આક્રમક છે. જ્યારે અહીંયા વાડકાપ કર્યા વગર મહેનત કરી અને થોડી ધીરજ રાખીને આપણે સ્વસ્થ રહી શકાય એવું આયુર્વેદનું વિજ્ઞાન છે. એટલે હેપેટાઇટિસનો શબ્દ લીવર સાથેના રોગોમાં પથ્યપાલન આવે, પણ એવું બી નથી કે એમાં બહુ લાંબો સમય લાગે ચિકિત્સામાં. જો તમે પથ્ય વ્યવસ્થિત પાડો તો ટૂંક સમયમાં, થોડા દિવસમાં તમે સ્વસ્થ થઈ શકો. પણ એના માટે તમારી પૂર્વ તૈયારી મન મજબૂત રાખીને હોવી જોઈએ, એટલું અવશ્ય હોવું જોઈએ. અસ્તુ. બરાબર છે. હવે યકૃત તો બરાબર છે, યકૃતનો સોજો, બરોળનો સોજો, જઠરનો સોજો અને સ્વાદુપિંડનો સોજો, આના વિશે સમજૂતી આપો. કેમ કે બધા નજીકના અવયવો છે. બરોળનો સોજો, સ્વાદુપિંડનો સોજો અને જઠરનો સોજો, એટલે કે ગેસ્ટ્રાઇટિસ, પેનક્રિયાઇટિસ અને સ્પ્લિનાઇટિસ. હવે સાહેબ, લીવરને આપણે જેટલું અગત્યનું અંગ સમજીએ છીએ ને, એનાથી પણ વધારે અગત્યનું રોગ પ્રતિકારક શક્તિનું જો કોઈ પ્રધાન અંગ હોય ને, તો એ આપણી સ્પ્લીન છે, બરોળ. હવે લોહી, જે કાચું લોહી બને ને, એની અંદર આ બે પિત્તરી ભાઈબંધ જેવું છે, અથવા તો પિત્તરી સંબંધ છે, લીવર અને સ્પ્લીન ને. એ બંને એકબીજાના સહાયક પણ છે અને એકબીજાના પૂરક પણ છે. એ બંને સંયુક્ત રીતે કામ કરતા હોય તો શરીર સ્વસ્થ રહે. કારણ કે સ્પ્લીનનું કામ જે છે, બરોળનું, એ રોગ પ્રતિકારક શક્તિ ને જાળવી રાખવા માટેનું કામ છે. અને આજે ઘણા પેશન્ટો મેં જોયા છે, સ્પ્લીન મેગાલી, બરોળ વધી જવી અને
પ્રતિકારક શક્તિ માટે બહુ અગત્યનું અંગ છે. તો અહીંયા મારે થોડુંક આ એક સમાજ જાગૃતિ માટે મારે આ કહેવું છે. અને એના ઔષધો નથી એવું નથી આયુર્વેદમાં, પણ પ્રશ્ન એક જ આવે છે કે પથ્યપાલન સાથે અમુક વસ્તુનું તમે જો થોડા વખત માટે, અને પથ્યપાલનમાં લોકોના મનમાં એક ભ્રમણા ઘૂસી ગઈ છે એક કે ભાઈ આ તો આજીવન કદાચ પથ્ય હશે. એવું નથી. તમારા રોગ મુક્ત થઈ જાવ તમે, પછી તમે પાછા જેમ ખાતા પીતા હોય એમ કરી શકાય. પણ જ્યારે રોગનું આક્રમણ હોય ત્યારે થોડા સમય માટે તમારે પથ્યપાલન કરવું જોઈએ. હવે પેન્ક્રિયાટાઇટિસ, હવે મેં હમણાં પણ કહ્યું એમ અગ્નાશય. તો અગ્નાશય એટલે આપણા શરીરની જે અગ્નિનું કેન્દ્ર એ પેન્ક્રિયાટાઇટિસ, પેન્ક્રિયાસ. હવે એની અંદર બહુ સચોટ રીતે જે મધુર રસનું પાચન કરવાનું જે દ્રવ્ય બને છે, જેને આપણે ઇન્સ્યુલિન કહીએ, એ જ્યારે હદથી બહાર તમે જ્યારે અમુક પ્રકારના ખોરાક એવા લીધા હોય ને, ત્યારે એની અંદર વિક્ષેપ પડે અને પછી એ મધુર રસને પચાવવા માટેની ક્ષમતા એ ગુમાવી દે છે. અને એના આધારે પછી સોજો આવે છે ને, એ પેન્ક્રિયાટાઇટિસ. હવે એવું જ હોજરીમાં છે. સૌથી પહેલું હોજરી એ તમે નક્કર ખાધું, શીરો ખાધો કે કડક વસ્તુ ખાધી, એને પહેલા એ એકદમ મુલાયમ લોંદા જેવું ગ્રીસી બનાવી, અને પહેલું એનું કામ એ છે વલોવીને એ કરે. હવે એ વખતે જો તમારા ખોરાકના જે ષડરસયુક્ત ખોરાક હોવો જોઈએ એવો ન હોય, અને અમુક વિશિષ્ટ ખોરાકનો જ આગ્રહ તમે રાખતા હોય, ત્યારે સ્ત્રાવ તો બધા જ થવાના. ષડરસયુક્ત સ્ત્રાવની કુદરતે રચના આપી છે, પણ તમે જ્યારે અમુક સ્ત્રાવ થાય એવો ખોરાક લો તો શું થાય? બીજા કાર્યશીલ ન રહે તો એનું સ્ત્રાવ વધતો જાય અને પેલાનો ઘટતો જાય. એના આધારે જે બેલેન્સ છે એ વિક્ષેપમાં આવે અને એના હિસાબથી સોજો આવે. આપણે જે ષડરસયુક્ત ખોરાકની જે પ્રણાલી જે આપણામાં આપી છે, એની પાછળનું કારણ આ જ છે કે દરેક અંગો પોતાના અંદરથી સ્ત્રવિત થતા સ્ત્રાવોનું બેલેન્સ જળવાઈ રહે. પણ જમાનાના નવા જે અભિગમમાં લોકોને અમુક પ્રકારના ખોરાકો વધારે ભાવે છે, અમુક તરફ એમનો રુચિ પણ વધી ગઈ છે, અને આ જ કારણથી આજે રોગોનું ચક્કર વધતું ગયું છે. એમાં આપણી જ અણસમજ અથવા તો આપણી જે જે હોય છે જીજીવિષા જીભની, અને જીભ આપણને પરવશ કરીને અમુક સ્વાદ તરફ વધારે આકર્ષે છે, એ એક મુખ્ય કારણ હોય છે. એટલે પેન્ક્રિયાટાઇટિસ અગ્નાશય છે, એ શરીરનું પહેલું અગ્નિનું કેન્દ્ર છે, અને એ અગ્નિ લીવર, ડિયોડેનમનો પોતાનો પાચક સ્ત્રાવ છે, લીવરનો પોતાનો પાચક સ્ત્રાવ છે, અને પેન્ક્રિયાસનો પોતાનો પાચક સ્ત્રાવ છે. આ ત્રણેય સ્ત્રાવોનું સંગમ થઈને ખોરાકને પચવવાની પ્રક્રિયા કરતું હોય છે. પણ જ્યારે જે કહ્યું ને મેં, મધુર રસ, એને પચાવવાની ક્ષમતા ન હોય, એટલે એ આખા શરીરમાં મધુરયુક્ત રક્તની સાથે ભળતું જાય, અને એ જ પછી બધા રોગોની એક શૃંખલા ચાલુ કરે. એટલે પેન્ક્રિયાસ એ અગ્નાશય છે, એને આપણે બહુ સારી રીતે જાળવવું જોઈએ. અસ્તુ. બરાબર છે. પ્રોસ્ટાટિસ એટલે કે પ્રોસ્ટેટ ગ્રંથિનો સોજો, તો એના વિશે માહિતી આપો, એની સારવાર વિશે. એ પુરુષોમાં જે એક ગ્રંથિ હાજર હોય છે, અને એમાં પ્રોસ્ટેટ ગ્રંથિમાં ઉપર સોજો થઈ મોટી એનલાર્જ થઈ જતી હોય, મોટી થઈ જતી હોય છે, અને ક્યારેક સોજો પણ હોય, ક્યારેક એનું કેન્સર પણ થતું હોય છે. તો એના વિશે પ્રોસ્ટેટ ગ્રંથિ વિશે માહિતી આપો. હવે સાહેબ, પ્રોસ્ટેટ એટલે જે આપણે ઇન્દ્રિય તરફના જે મૂત્રાશય અને ઇન્દ્રિયની વચ્ચેનું એક જેને કે આપણે ઢાંકણ જેવું એક રચના મૂકેલી છે. હવે
એવા પરિબળો છે કે જેની અસર એ પ્રોસ્ટેટ ગ્લેન્ડ ઉપર આવતી હોય. હવે એની અંદર પણ જે મૂત્રનો સંગ્રહ ત્યાં થતો હોય છે અને ટાઈમે ટાઈમે બહાર કાઢવાનો હોય છે. પણ એ ઇન્દ્રિયને બીજો એક સંબંધ પ્રજનન સાથે પણ છે. હવે ઘણીવાર શું થાય છે કે વ્યક્તિને જે અમુક નિયમોને ધ્યાનમાં રાખીને જીવન હોવું જોઈએ એ ન હોય ત્યારે ત્યાં વિક્ષેપ શરૂ થાય. એટલે એ જે આવરણ જે છે, જે એક ઢાંકણ જેવું, ત્યાં એની જે પરંપરા પ્રમાણેની જે એની કાર્ય પદ્ધતિ છે એમાં વિક્ષેપ શરૂ થાય. એટલે એની અંદર ધીમે ધીમે એક સંગ્રહ થવા માંડે. મૂત્ર વધારે જે પૂરેપૂરું બ્લેડર ખાલી થવું જોઈએ એ ન થાય અને વારે વારે મૂત્ર ન થાય. અને મૂત્રની આપણે જાણીએ છીએ કે મૂત્રની અંદર વધારે ક્ષારીય દ્રવ્યો હતા એટલે એ વધારે ને વધારે અંદર સોજો વધારતા જાય ક્ષારીય દ્રવ્યોના હિસાબે. એટલે એ સોજો વધતો જાય. પછી એમાં પાછો અમુક ગાડીલો પ્રવાહી એટલે ગાઢો પ્રવાહી વાળો પણ પેશાબ આવતો હોય તો એ પણ એની ગ્રંથિને વધારે કડક બનાવી દે, જાડી બનાવે. એટલે એના હિસાબે એ વધતું પણ જાય અને ગાઢું પણ થતું જાય. હવે અત્યારે આધુનિક વિજ્ઞાનમાં તો એની સાઈઝ અને એનું વોલ્યુમ, કેટલા વજનની ગ્રંથિ છે એ પણ આપણને બતાવે છે. હવે એ જ્યારે વોલ્યુમ અને એનું વેટ એ જો આપણને રિપોર્ટમાં સમજતા આવડે ને તો કયા પ્રકારનો સ્ત્રાવ અંદર જમા વધારે થાય છે એના ઉપર ચિકિત્સા કરવી પડે. અને એ ચિકિત્સા જો એ રીતે ગોઠવીએ તો અવશ્ય લાભ મળે. કારણ કે અત્યારે મારી પાસે 2 પેશન્ટ પ્રોસ્ટેટાઇટિસના છે અને બંનેના રિપોર્ટો ટાઈમલી મારી પાસે દર મહિને હું રિપોર્ટ કરાવું છું. આજે એની ગ્રંથિ 50% ઓછી થઈ ગઈ છે. જે મૂત્ર 100 ml અંદર સંગ્રહ થતો હતો એ આજે વધીને 250 ml, એટલે જે યુરિન ફ્રીક્વન્સી જેને કહીએ એની ઘટી ગઈ. નહીતર એને કલાકે મૂત્ર વિસર્જન કરવા જવું પડતું હતું. આજે એની ફ્રીક્વન્સી ઘટી ગઈ, હવે 8 થી 10 વાર થઈ ગઈ. નહીતર પહેલા એની 16 થી 17 વાર થતી હતી. એટલે આ જે છે એ કયા પ્રકારનો છે ને કયા સંગ્રહથી થયો છે એ વિદ્વાન વૈદો નિદાન કરી અને રિપોર્ટનો અભ્યાસ. કારણ કે આધુનિક વિજ્ઞાન આપણને સચોટ રિપોર્ટમાં બતાવે છે કે આમાં આટલું આમ છે. એને સમજીને આપણે જો ચિકિત્સા કરીએ તો અવશ્ય આયુર્વેદ થકી. હા, મારું અત્યારે એક બહુ સ્પષ્ટ વાત કહું કે હું તમને એક ઉદાહરણ રૂપે કહું કે કોઈ પણ સર્જરી કરાવીએ તો સર્જરીનો સમય 6 કલાકનો હોય છે, 8 કલાકનો હોય છે, જેવી સર્જરી. પણ પોસ્ટ ઓપરેટિવ જે ધ્યાન રાખવાનું હોય છે એ પણ લાંબો સમય ધ્યાન રાખવાનું હોય છે. 2 મહિના, 3 મહિના, 4 મહિના જેવી સર્જરી. તો અહીંયા વાડકા પગર 4 મહિના પથ્યપાલન સાથે જો તમે કરો ને એ જ પરિણામ તમને મળતું હોય તો એ શ્રોતક, અત્યારે જે શ્રોતાગણ છે એને વિચારવાનું એક મેં મુદ્દો મૂક્યો કે નિર્ણય કરતા પહેલા, કોઈ પણ નિર્ણય કરતા પહેલા આ પણ એક વિચારીને કાને ધરીને રાખવું જોઈએ, હૃદયમાં રાખવું જોઈએ કે પોસ્ટ ઓપરેટિવ 4 મહિના 6 મહિના તો તમારે ધ્યાન રાખવાનું જ છે. માનો કે હૃદયની ઓપન હાર્ટ સર્જરી કરી તો ડોક્ટર એમ નહીં કહી દે કે તમે કાલે જ જઈને ઓફિસે જતા જજો અને કાલથી તમે કામે લાગી જશો. પોસ્ટ ઓપરેટિવ તમારે ધ્યાન રાખવાનું હોય છે. 4 મહિના એને પૂર્ણ સ્થાપિત કરવા માટે, એને પૂર્ણ કાર્યશીલ થવા માટે એને સમય લાગે છે. 4 મહિના 6 મહિના જે પ્રકારની સર્જરી હોય એ પ્રમાણે. તો અહીંયા વાડકા પગર પથ્યપાલન સાથે હડતા પડતા રહીને જો તમારે શરીરને વાડકાપથી દૂર રાખીને કરવું હોય તો આયુર્વેદમાં એવી ચિકિત્સાઓ પણ છે અને એવા વિદ્વાનો પણ છે કે જે તમને આમાં સારી મદદ કરી શકે. અસ્તુ. વાહ, સરસ. ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો, જેમણે આજે વિવિધ અંગના સોજા, આઈટીસ પ્રત્યે ધરાવતા રોગોના નામ વિશે
સરસ માહિતી આપી અને કેટલાક પ્રશ્નોના જવાબ પણ સરસ રીતે આપ્યા. ખૂબ ખૂબ આભાર. જય ધન્વંતરી. વંદે માતરમ. વંદે માતરમ. સરસ.